શ્રીજી દ્વાર હવેલીમાં પ્રભુને લડાવ્યા બાદ પહેલા દિવસે વેણુજી ધરાવીને આપણે સૌંદર્યને દેખ્યું. બીજા દિવસે માખણ રોગાવીને આપણે પ્રભુને દેખ્યા. ત્રીજા દિવસે મોરપંખ ધારણ કરીને પ્રભુના સૌંદર્યને આપણે જોયું. અને આજે શ્રીજી દ્વાર હવેલીમાં ગૌ માતાને પધરાવીને અને હરિયાળી અમાવસના દિવસે આપણે ગોપાષ્ટમીને ઉજવવાની છે. આજના સત્સંગને પ્રારંભ કરીએ તે પહેલા વિચાર કરી રહ્યો હતો કે આપણામાંથી કોઈ પણ એવો નહીં હોય કે જેણે ગૌ પૂજન નહીં કર્યું હોય. લગભગ બધાએ જે કોઈ હિન્દુ ધર્મને માને છે એ બધા જ ગૌ પૂજન તો કરે જ છે. કોઈ ભયથી કરે છે, કોઈ ભાવથી કરે છે, કોઈ ભાગ્યથી કરે છે. ગૌ પૂજન કરવું, ગાયની સેવા કરવી એ એક અલગ વાત છે અને ગાયના મહત્વને, ગાયના સ્વરૂપને સમજવું એક બીજી વાત છે. વ્રત પરિક્રમા કરી આવીએ એ અલગ વાત છે, પણ વ્રજના મહાત્મ્યને સમજીએ એ બીજી વાત છે. ઠાકોરજીની સેવા કરી લઈએ એ આપણા ભાગ્યની વાત છે, પણ જેની સેવા કરી રહ્યા છે એમના સ્વરૂપનું મહાત્મ્ય ખબર હોવું એ બીજી વાત છે. વૈષ્ણવતાને આપણે ઓળખીએ કે આને વૈષ્ણવ કહેવાય, પણ એ વૈષ્ણવતાના સદગુણોને જ્યારે આપણે જીવીએ ત્યારે એને અનુભવ કરી શકાય છે. એટલે જાણવું એક વાત છે અને એને માણવું એ બીજી વાત છે. શ્રી કૃષ્ણને કોણ જાણતું નથી? શ્રી રામને કોણ જાણતું નથી? ભગવાન વામનને કોણ જાણતું નથી? ભગવાન નરહરિને કોણ જાણતું નથી? પણ જ્યારે 5,500 વર્ષથી આ કથા ગવાઈ રહી છે અને જ્યારે કથા હોય, કૃષ્ણ જન્મ થાય, રામ જન્મ થાય, વામન જન્મ થાય, નરસિંહ જન્મ થાય, રુક્ષ્મણી વિવાહ થાય, ગોવર્ધન લીલા અંકુટ થાય, ત્યારે દર કથામાં આપણને એવું જ લાગે છે કે આ તો કંઈક નવી કથા છે, આ તો કોઈ નવું પ્રસંગ છે, આ તો કોઈ નવી લીલાને આપણે શ્રવણ કરી રહ્યા છે. આવું શા માટે થાય છે? આવું એટલા માટે થાય છે કે ભગવાનનું ચરિત્ર એ કેવલ જ્ઞાન આપનારું નથી. ભગવાનનું ચરિત્ર એ મહાત્મ જ્ઞાનને પુષ્ટ કરનારું છે. મહાપ્રભુજી જ્ઞાનની એક ઉચ્ચતમ અવસ્થા બતાવી અને જ્ઞાનની એક ઉચ્ચતમ અવસ્થા મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બતાવી અને જેને કહ્યું મહાત્મ જ્ઞાન. સંસારના કોઈ પણ આચાર્ય આજ સુધી આ ઘોષણા કરી નથી કે જ્ઞાનની એક ઉચ્ચતમ અવસ્થા પણ હોઈ શકે અને એને મહાત્મ જ્ઞાન કહેવાય છે. જ્ઞાનનો મતલબ એ થયો કે જે મનને શાંતિ આપી શકે અને જીવનને મુક્તિ આપી શકે, કર્મને સત્કર્મમાં ટ્રાન્સફોર્મ કરી શકે અને બુદ્ધિને સદબુદ્ધિ બનાવી શકે એ જ્ઞાનની તાકાત છે. પણ મહાપ્રભુજી કહ્યું કે એનાથી આપનું હૃદય માં રસાવેશ થાય, રસાનો આવિર્ભાવ થાય એવું જરૂરી નથી. કારણ કે જ્ઞાન હંમેશા શુષ્કતા તરફ, તમે 18 અધ્યાય ગીતાના તમને કંઠાગ્રહ હોય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ માંકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, ત્યાંથી તમે શરૂ કરો અને 18મા અધ્યાયના અંત સુધીમાં આપ સંપૂર્ણ 18 અધ્યાયની ગીતા આપ ખડખડાટ બોલી જાઓ. જ્યારે 18મો અધ્યાય પૂરું થાય પછી ફરીવાર મહાપ્રભુજી પ્રશ્ન કરે છે કે પછી શું? યમનાષ્ટક આપે કરી લીધું. ઘણા લોકો સંપૂર્ણ યમનાષ્ટક કરે, 41 વખત યમનાષ્ટક કર્યા. અમુક સંપૂર્ણથી પ્રકાર ચાલે છે. ધ્યાન રહે, આ સંપૂર્ણથી કરવાના પાઠનો ક્રમ કોઈ પણ જગ્યાએ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી,
શ્રી પુરુષોત્તમજી આ 5 સમર્થ આચાર્યોએ સંપુટી પાઠનું ઉલ્લેખ કે વર્ણન કોઈ જગ્યાએ કર્યો નથી. આ છેલ્લા 70-80-100 વર્ષમાં સંપુટી પાઠો શરૂ થયા છે અને એ પણ વિકલ્પ સ્વરૂપે. વિકલ્પ સ્વરૂપે એટલા માટે કે આપણે ગ્રહની શાંતિઓ માટે, જન્માક્ષરની શાંતિઓ માટે, પ્રારબ્ધની શાંતિ માટે, જીવનમાં થતા ઉત્પાદ અને ગતિપાતોની શાંતિ માટે આપણે જ્યારે અન્યાશ્રય કરવા લાગ્યા ત્યારે પૂર્વાચાર્યોને થયું કે આ શનિના જપ કરે, મંગલના જપ કરે, બુધવારે ઉપવાસ કરે, આ બધું કરે એના બદલે કમસે કમ શ્રી મહાપ્રભુજી યમુનાજી અને ગિરિરાજજીના શરણે જાય તો કમસે કમ એમનું અન્યાશ્રય ન થાય એના માટે આ સંપુટી પાઠની પરંપરા શરૂ થઈ છે. બાકી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, પુરુષોત્તમજી, ગોકુલનાથજી, હરિરાયજીએ ક્યાં પણ સંપુટી પાઠ કરવાનું વિધાન કર્યું નથી. ઓફિશિયલ વિધાન નથી. જ્ઞાનનો મતલબ એ થયો કે આપણે અમુક વસ્તુ કરી એનાથી આપણને કંઈક ફાયદો થઈ ગયો એટલે આપણું જે જોઈતું હતું તે આપણને મળી ગયું, પછી આપણે એને સતત આચરણમાં મૂકતા નથી. અને મહાપ્રભુજી કહે છે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. મહાત્મ જ્ઞાન આપને પ્રાપ્ત થાય કે શ્રી કૃષ્ણની આપ સેવા કરો છો અને એ જ્ઞાન આપણને શું કહે છે કે એ વસુદેવ દેવકીજીના પુત્ર છે, નંદ યશોદાજીના ત્યાં એ મોટા થયા, આ જ્ઞાન કહે છે. પણ મહાત્મ જ્ઞાન શું કહે છે કે જે વસુદેવ દેવકીજીના ત્યાં જન્મ્યા, નંદ યશોદાજીના ત્યાં મોટા થયા, એ કેવલ બાલક રૂપમાં નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન 14 ભુવનનો સ્વામી ત્યાં પ્રગટ થયો છે. એ કેવલ બાલક નથી, એ મહાત્મ જ્ઞાન છે. આ એમના પુત્ર છે એ જ્ઞાન છે, પણ આ 14 ભુવનનો સ્વામી છે અને પરબ્રહ્મ પરમાત્મા છે એ મહાત્મ જ્ઞાન છે. યમુનાજી મથુરામાં પણ વહે છે, યમુનાજી આગ્રામાં તાજમહેલની નીચે પણ વહે છે, યમુનાજી ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ પર પણ વિરાજમાન છે. આપણે કેમ કોઈ દિવસ આગ્રામાં પૂજન કરવા નથી જતા? આપણે કેમ કોઈ દિવસ और આગળ હથનીકુંડ છે, આગળ જ્યાંથી યમુનાજી પધારે છે, જમનોત્રીજી યમુનાજી પધારે ત્યાં આગળ હથનીકુંડ આવે હરિયાણાની પાસે, ત્યાં આપણે યમુનાજીનું પૂજન કરવા કેમ જતા નથી? કારણ કે આપણા માટે યમુનાજી તો ત્યાં પણ બિરાજે છે. એ આપણું જ્ઞાન છે કે યમુનાજી જમનોત્રીથી લઈ કે ત્રિવેણી સંગમ સુધી યમુનાજી સર્વત્ર એક સમાન બિરાજી રહ્યા છે. પણ શ્રી યમુનાજી એ પવિત્ર નદી છે, એ જ્ઞાન છે. પણ યમુનાજી ચતુર્થ પ્રિયા છે, તુર્ય પ્રિયા છે, ઠાકોરજીના પટરાણી છે, એ મહાત્મ જ્ઞાન છે. એક વાર ઉદયપુરના મહારાણાએ પુરુષોત્તમજી નામના એક બાલકને પ્રશ્ન કર્યો. કાંકલીના ઇતિહાસમાં પ્રસંગ આવે છે કે એ પુરુષોત્તમજી ની ઉંમર 12 વર્ષની હતી અને ઉદયપુર મહારાણા શિવ ભક્ત હતા એટલે એમણે શંકરાચાર્યજીને એમના દરબારમાં બોલાવ્યા. શંકરાચાર્યજીને એમણે દરબારમાં બોલાવ્યા અને શંકરાચાર્યજી દરબારમાં આવ્યા ત્યારે રાજસ્થાનના બધા જ પંડિતો સાથે એમના અલગ અલગ શાસ્ત્રાર્થ થયા. પણ મહારાણા ઉદયસિંહના મનમાં એક વિચાર આવ્યો કે આ બધાને બોલાવ્યા છે, અમારા રાજઘરાના તરફથી શ્રીનાથજી અને દ્વારકાધીશને પણ અમે મેવાડમાં પધરાવ્યા છે, તો વલ્લભ સંપ્રદાયના આચાર્યને પણ શાસ્ત્રાર્થ માટે બોલાવવા જોઈએ. તો તિલકાયત મહારાજ તે સમયે ત્યાં નતા બિરાજતા એટલે ઉદયપુર મહારાણાએ માજી મહારાજ જે કાંકળીમાં બિરાજતા હતા એમને સૂચના મોકલી કે આપ આપના લાલજીને શંકરાચાર્યજી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે મોકલો. એ શંકરાચાર્યજી સાથે માયાવાદ ઉપર ચર્ચા વિચારણા કરે. તો
બેઝ થોડું ઓછું કરશું. તો પુરુષોત્તમજી ત્યાં પધાર્યા. રાજભાઈ બરોબર છે, બિલકુલ બરોબર. પુરુષોત્તમજી ઉદયપુર પધાર્યા. પુરુષોત્તમજી ઉદયપુર પધાર્યા એના પહેલા માજી મહારાજને થયું કે આ 12 વર્ષનો બાળક છે, શંકરાચાર્યજી 92 વર્ષના છે, આ શાસ્ત્રાર્થ કરશે, બાળકને કેવી રીતે ઉત્તર આપશે, સંપ્રદાયની ગરિમાનો ગૌરવનો પ્રશ્ન થઈ જશે. માજી મહારાજે 3 દિવસ સુધી સતત સર્વોત્તમજીના અખંડ પાઠ એમનાથી કરાવ્યા. પરિણામ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. મુખારવિંદમાંથી ચરવિત તાંબુલ पुरुषोत्तम मुखमा पधराव्यो ने कहूं कि तुम्हारे पास अब 3 दिन बाकी हैं. 3 दिन में तुम जितने भी ग्रंथों का अभ्यास कर लोगे, प्रथम पृष्ठ को पहला पेज ने जुओ અને છેલ્લા પેજ ને જોજો, તમને આખું ગ્રંથ કંઠસ્થ થઈ જશે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમણે ષડશાસ્ત્ર 3 દિવસમાં પહેલું પેજ વાંચે અને છેલ્લું પેજ વાંચે અને 3 દિવસમાં એમણે ષડશાસ્ત્રનો અભ્યાસ કરી અને શંકરાચાર્યજી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે ગયા. ત્યારે શંકરાચાर्यजी पहला એમને જોઈને હસ્યા. मैं बालक से क्या शास्त्रार्थ करूंगा, इनसे क्या मुझे चर्चा विचारणा करनी. पर शास्त्रार्थ करता पहला शंकराचार्यजीए 4 प्रश्न पुरुषोत्तमजी महाराज ने, पुरुषोत्तमजी बालक था एमने કર્યા. 4 प्रश्न કર્યા कि बताओ सबसे बड़ा पर्वत कौन सा है. तो पुरुषोत्तम जी जवाब आप्यो कि पर्वत हिमालयो नाम नगाधिराज है. कैलाश हिमालय एनाथी मोटो बीजो कोई पर्वत नहीं. शंकराचार्य जी हस्या. कहूं कि आपको आपके संप्रदाय की परंपरा मालूम नहीं है क्या? आप लोग तो गिरिराज जी को सबसे बड़ा पर्वत मानते हो. त्यारे पुरुषोत्तम जी कहूं कि आपने पर्वत पूछा था, लेकिन पर्वत तो कैलाश ही है, हिमालय ही है. गिरिराज जी तो हमारे लिए देवाधिदेव है. पर्वत एक ज्ञान है, देवाधिदेव છે એ મહાત્મ જ્ઞાન છે. तो कि वो कैसे? शंकराचार्य जी पूछो तो पुरुषोत्तम जी उत्तर आप्यो कि उसके नाम में ही उसकी महिमा है. गिरी राज. गिरी એટલે પર્વતોનો જે રાજા છે એનું નામ ગિરિરાજ છે. આપે પર્વત પૂછ્યું એટલે હિમાલય કહ્યું. આપે પૂછ્યું હોત કે આધિદૈવિક તીર્થ આપનું કયું છે તો મેં કહ્યું હોત કે गिरिराज છે. બીજો પ્રશ્ન એમણે પૂછ્યો કે सबसे बड़ी नदी कौन सी है. तो पुरुषोत्तम जी उत्तर आप्यो विष्णुद्रवा गंगा इति उच्यते. विष्णुद्रवा गंगा जी जितनी मोटी बीजी भारत में कोई नदी नहीं. फरी शंकराचार्य जी कहूं कि आप लोग तो यमुना जी को मानते हो, गंगा जी का महात्म्य कैसे बताया. तो पुरुषोत्तम जी कहूं आपने नदी का पूछा. नदी हमारे लिए गंगा जी हैं और श्री यमुना जी तो हमारे लिए चतुर्थ प्रिया हैं, पटरानी हैं. नदी समझવું एक ज्ञान છે, साक्षात चतुर्थ प्रिया समझવું એ महात्म ज्ञान છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો कि सबसे बड़ा देव कौन सा है. तो पुरुषोत्तम जी उत्तर आप्યું कि हिंदू धर्म में जगन्नाथ सा कोई देव नहीं. जगन्नाथ जी જેવો મોટો કોઈ એટલે ભગવાન જગદીશ એમનું નામ જ જગતનો નાથ. તો જગદીશ જેટલો મોટો કોઈ દુનિયામાં દેવ નથી. शंकराचार्य जी पूछे लेकिन आप तो गोवर्धन धरण श्रीनाथ जी को अपना देव मानते हैं. तो पुरुषोत्तम जी आज्ञा करी कि आपने देव पूछा, श्रीनाथ जी को तो हम देवाधिदेव मानते हैं. देव मानવું एक ज्ञान છે, પણ દેવાધિદેવ માનવું એ મહાત્મ જ્ઞાન છે. चौथा प्रश्न शंकराचार्य जी पूछो कि सबसे बड़ा तीर्थ कौन सा. तो पुरुषोत्तम जी उत्तर आते हैं कि प्रयागराज जैसा दूसरा कोई तीर्थ नहीं. प्रयाग જેવો મોટો કોઈ બીજો तीर्थ નથી. तो
कि आप तो ब्रज 84 कोस को तीर्थ मानते हैं, तो पुरुषोत्तम जी कहूं क्यों हमें तीर्थ प्रयाग ने मानिए छे, पण तीर्थ राज तो वृंदावन सो तीर्थ नहीं। तीर्थ राज आपने पूछ्યું હોત તો અમારા માટે તીર્થરાજ એ છે। એટલે મહાત્મ્ય અને મહાત્મ જ્ઞાન એ બંને અલગ અલગ, કેવલ કૃષ્ણ અને વસુદેવ દેવકીના પુત્ર અને નંદ યશોદાના પુત્ર સમજવું એનું નામ જ્ઞાન છે, અને દેવાધિદેવનો સમજવું, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સમજવું એ મહાત્મ જ્ઞાન છે। મહાપ્રભુજી એનું સિક્વન્સ ગોઠવ્યું કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તમ। મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ભક્તિને જો આપણે આગળ વધારવી હોય, આપણે ઠાકોરજીને મિશ્રી ભોગની આજ્ઞા લીધી હોય, યમનાષ્ટક કરતા હોઈએ, સર્વોત્તમ કરતા હોઈએ, તો પછી દર 1.5 વર્ષે ક્રમ ધીમે 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 ઠાકોરજીની કૃપાથી ક્રમ વધવો જોઈએ। ઘણીવાર શું થાય છે કે એક વૈષ્ણવના ત્યાં 27-28 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, પણ 27-28 વર્ષથી મિશ્રી ભોગના ઠાકોરજી બિરાજે છે। લૌકિક જીવનમાં આપણે એવું કરતા નથી। લૌકિક જીવનમાં તો આપણે ફર્નિચર પણ ચેન્જ કરીએ છીએ, ઘણીવાર સંપન્ન થઈએ તો ઘર પણ બદલીએ છીએ, પણ ઠાકોરજી તો મિશ્રી ભોગના જ રહે છે। સતત આગળ વધવું એનું નામ મહાત્મ જ્ઞાન છે। એક જ સ્થાન પર ઉભા રહીએ એટલે આપણી ટ્રેડમિલ પર આપણે દોડીએ તો આપણી કેલરીઝ બંધ થાય, પણ ગતિ પ્રાપ્ત થતી નથી। શ્રી મહાપ્રભુજી કહ્યું કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ એટલે કે જ્યારે આપને કૃષ્ણનું મહાત્મ્ય સમજાય ત્યારે પછી ભક્તિમાં ગતિ વધવી જોઈએ, અને એ આપ કેવી રીતે ચકાસશો? સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તઃ, એ આપની સ્નેહાત્મિકા ભક્તિ વધી છે કે નથી વધી, એવી રીતે એ આપ કેવી રીતે ચકાસશો, એ આપ કેવી રીતે જોશો? ત્યારે મહાપ્રભુજી કહ્યું કે જેમ સ્તંભ ઉપર મલખમ કોઈ કરે, ત્યાં જૂના જમાનામાં આપણે ત્યાં અખાડા થતા અને વચ્ચે સ્તંભ રાખીને એના ઉપર છોકરાઓ ચડતા અને મલખમ કરતા, તો મલખમ કરતા પહેલા જેમ સ્તંભને હલાવીને જોવાય છે કે એ પડે એમ તો નથી, એવી રીતે મહાત્મ જ્ઞાન પૂર્ણ સુદૃઢ સર્વતોધિકમ, આગળ વધતા પહેલા આપણા ભાવને વારંવાર ટટોલવું કે આપણે ભક્તિના માર્ગમાં પરિપક્વ થયા છે કે નથી થયા। જેમ મલખમ કરનાર વ્યક્તિ એ સ્તંભને હલાવીને જુએ છે કે હવે આના ઉપર આરોહણ થઈ શકે કે કેમ, એમ આગળ વધતા પહેલા આપણે જરૂરથી વધવું, પણ એની સાથે સાથે સુદૃઢ સર્વતોધિકમ। હમણાં શરણ બાબાએ એક સુંદર વાત કરી કે સંજોગોના પાલવમાં છે બધું, કોઈ અમથો દરિયાને ઠપકો ના આપો। સંજોગોના પાલવમાં છે બધું, કોઈ અમથો દરિયાને ઠપકો ના આપો। અહીંયા જીવતો માણસ ડૂબે છે અને ડૂબેલી લાશ તરે છે। એ જીવતો હોય ત્યારે ડૂબવાની સંભાવના છે, એકવાર પ્રાણ પંખીડી ઉડી જાય પછી તો એ શુષ્ક કંદ કાષ્ટવત થઈ જાય છે, એટલે આપોઆપ એ તરવા લાગે છે। એ વજનથી ડૂબતો કેમ નથી? કારણ કે એમાંથી પ્રાણ વિસર્જન થયા પછી એ દેહ કાષ્ટવત થઈ જાય છે, અને એ કાષ્ટવત થઈ જાય છે એટલા માટે આપણા ત્યાં અગ્નિદાહની પરંપરા છે। તો આ મનુષ્ય શરીરને ગાયનું મહાત્મ્ય સમજવું હોય તો ગાયના જેટલા નિર્મલ થવું પડે। ગાય 3 વસ્તુ જીવનમાં કરે છે। ગાય ક્યારે પણ હિંસક થતી નથી। બીજું, ગાય ક્યારે પણ વધુ પડતું ખોરાક ખાતી નથી, અને ગાય જે કંઈ ખાય છે પણ આપવા માટે તો પોતાની સાત્વિકતા સિવાય બીજું કંઈ આપતી નથી। તમે એને લીલું ઘાસ ખવડાવો, દાણ ખવડાવો, સૂકું ઘાસ ખવડાવો, લીલું હોય, પીળું હોય કે સૂકું દાણ હોય, તમે એને ચૂરમાના લાડવા ખવડાવો તો કે તમે એને થૂલી ખવડાવી દો, કોઈ પણ રંગની વસ્તુ ખવડાવો, ગાય તમને સફેદ જ દૂધ આપે છે। કોઈ પણ પરિસ્થિતિ આપની સર્જાય
પણ આપણા અંતરની સાત્વિકતા ન બદલાય એ ગાય આપણને પહેલો સંદેશ આપે છે. બીજો સંદેશ ગાય આપે છે કે આપણે હિંસક ન થવું. વૈષ્ણવ દીનહીન લાચાર ન હોય, પણ વૈષ્ણવને પોતાની ખુમારી પણ ભૂલવી જોઈએ નહીં. જો ગાયને તમે છંછેડો તો એ લાત ન મારે, પૂંછ ન મારે, એ સીધા એના માથાને શિંગડા મારે. એ શિંગડું કેમ મારે છે? શિંગડું એટલા માટે મારે કે તમે એના ખુમારીને છંછેડો છો, તમે એના સ્વાભિમાન પર ચોટ કરો તો ગાય તમને મારે. એવી રીતે વૈષ્ણવ બધું સહન કરી લે, પણ ગુરુદેવ અને ઈષ્ટદેવની ટીકા, આલોચના, નિંદા સહન ન કરી શકે ત્યારે એ પછી પ્રતિકારક થાય છે. ગાયના માથા ઉપર મોરપંખ બિરાજે છે. આપણે ત્યાં પરંપરા છે કે ગાય મોરપંખ ધારણ કરે, અને મોરપંખ ગાયના મસ્તક પર ધારણ કરવામાં આવે છે કારણ કે કૃષ્ણ સમમ તત્વમ, ઠાકોરજીના જેટલા પણ પ્રિય તત્વો છે. આપણે ત્યાં કેવી સુંદર પરંપરા છે કે આજે હરિયાળી અમાવસ છે તો ઠાકોરજી હરિયા વસ્ત્ર ધર્યા હોય તો આપણે પણ બધા લીલા વસ્ત્ર ધારણ કરીએ. આ કૃષ્ણ સમમ તત્વમ, આ પરંપરા ક્યાંથી શરૂ થઈ? નંદરાયજીના ઘરમાં ગોપીજનોને યશોદાજી ઇન્સ્ટ્રક્શન આપતા कि आज सवेरे ऐसे रंग के वस्त्र धारण होंगे, ऐसे पाग, ऐसे पिछोड़ा, ऐसे पटका धारण करेंगे तो नंद भवन में जे आवता ए अधिकारी जीवो हता तो ए ठाकुरजी ने जेवा वस्त्र धारण कराव्या होय एवा वस्त्र धारण करीने आवता. तो एक गोपीए जशोदाजीने पूछ्યું કે જેવું કૃષ્ણ પહેરે છે એવું આપ અમારાથી કેમ પહેરાવડાવો છો? ત્યારે જશોદાજીએ ઉત્તર આપ્યું કે કૃષ્ણ સમમ તત્વમ, કૃષ્ણ સુધી એ જ પહોંચી શકે જે કૃષ્ણના રંગે રંગાય છે. કૃષ્ણ સમમ તત્વમ એટલે જેના અંતરમાં કૃષ્ણ બિરાજે, એટલે કે આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય એમનો શૃંગાર આપણે કેવો કર્યો જેવો સામે બિરાજતા ઠાકોરજીનો છે. કૃષ્ણ સમમ તત્વમ એવા આપણે પણ થઈ ગયા. તો ગાય એવો સંદેશો આપે છે કે તમે બધી વાત કરી લો, ટીકા નિંદા કરી લો, તમારા કરતા મોટા મારા કાન છે, હું બધું સાંભળી લઈશ, મને કોઈ પ્રતિકાર કરવો નથી. પણ આપણે 4-5 જણા ઊભા હોઈએ, બે મિત્રો ધર્મની વાત કરે, ગુરુઓની વાત કરે, ગ્રંથની વાત કરે, પંથની વાત કરે, આ બધી વાતો થતી હોય, આપણે કંઈ રિએક્શન ન કરીએ. પણ જ્યારે એ 4-5 મિત્રો પુષ્ટિ માર્ગનો ઉપહાસ કરે, વલ્લભનો ઉપહાસ કરે, મહાપ્રભુજીના ગ્રંથોનો ઉપહાસ કરે, એની આલોચના કરે, એની ટીકા કરે, એની નિંદા કરે, ત્યારે પછી ગાય શું કરે છે? એ તમે જો એમને રોકી ન શકો તો એટલીસ્ટ યુ શુડ નોટ હેવ ટુ બી ધ પાર્ટ ઓફ ઇટ. જો તમે રોકી ન શકો तो गाय शू कहे छे कि अगर आप उनकी आलोचना को रोक नहीं सकते हैं तो कम से कम आप उसमें शामिल मत होइए. कारण के टीका, निंदा, आलोचना ए इष्टदेव અને ગુરુદેવની આલોચના શ્રવણ કરવી એ પણ 64 અપરાધમાંથી એક અપરાધ માનવામાં આવ્યો છે. એ પણ એક દોષ માનવામાં આવ્યો છે. જ્યારે આપણે સંપ્રદાયની અવ્યવસ્થાની ચર્ચા થઈ શકે વ્યવસ્થાના ભાગરૂપે, પણ જ્યારે સીધું આપણે નામ જો વિરોધ કરીએ છીએ ત્યારે ઇનડાયરેક્ટલી એ શ્રી મહાપ્રભુજીનો વિરોધ છે, એ ગ્રંથનો વિરોધ છે, એ માર્ગનો વિરોધ છે અને માર્ગની પરંપરાનો વિરોધ થાય છે. તો ધ્યાન રહે, ગાય આપણને શીખવાડે છે કે આપ ગમે તેટલું કરો પણ મેરે સ્વાભિમાન पे चोट मत करना. અને ગાયની ત્રીજી નિર્મલતા. પ્રાચીન કાળમાં જ્યારથી માનવ જાત પશુપાલન કરતી થઈ, કયા સમયમાં? જ્યારે પાષાણ યુગ હતો, જ્યારે લોહ યુગ હતો, સ્ટોન એજ હતી, આયરન એજ હતી, તે વખતથી આપ જો વિચાર કરો તો
તે વખતથી પશુ રાખવા એ માનવ જાતની પરંપરા છે. પણ માનવ જાતની પરંપરામાં એક વેસ્ટર્ન લેખકે એક બહુ સુંદર ગ્રંથ લખ્યું છે અને એ ગ્રંથનું નામ છે ક્રેડલ ઓફ મેનકાઇન્ડ. અને ક્રેડલ ઓફ મેનકાઇન્ડ માં એ લખે છે કે આ સંસારમાં લાખો વર્ષથી અગર સૌથી વધારે કોઈ સપોર્ટિવ એનિમલ કોઈ રહ્યું હોય મનુષ્ય જાતિને તો એનું નામ ગાય છે. અને એ ગાયને એટલા માટે એક ઠાકોરજીને જે જ્ઞાન વાળું હોય એને ઠાકોરજીએ આકાર આપવો પડે મહાત્મ જ્ઞાનમાં બદલવા માટે. પણ જેની પોતે મહાત્મ જ્ઞાન હોય એને પછી ઠાકોરજીને આકાર આપવો પડતી નથી. ઠાકોરજી એના ઉપર પોતાની પસંદગી ઉતારી દે છે. શિવાજીના સમયમાં શિવાજી કરતા પણ વધારે યોદ્ધાઓ એમની સેનામાં હતા કે જે એમનાથી વધારે શક્તિશાળી, ચતુર અને કુશળ યોદ્ધાઓ છે. શિવાજી જ કેમ રાજા બન્યા? મહારાણા પ્રતાપના કાળમાં મહારાણા પ્રતાપની સેનામાં મહારાણા પ્રતાપ કરતા પણ શક્તિશાળી સૈનિકો હતા. પણ મહારાણા પ્રતાપ જે કરી શકતા હતા એ બીજું કોઈ કરી શકતું નહોતું. આપણામાં શક્તિ સામર્થ્ય હોવું એ આપણા પ્રારબ્ધની વાત છે. પણ એ શક્તિ સામર્થ્યનો જ્ઞાન હોવા છતાં પણ એની સાથે શરણાગતિનો ભાવ હોવો એ મહાત્મ જ્ઞાન જ આપણને બતાવી શકે છે. અને ગાય જ્યારે પણ આપણા જીવનમાં મહત્વનું પાસું ગ્રહણ કરે છે ત્યારે એના મહાત્મને સમજવા માટે ઠાકોરજીના ચરણારવિંદ હૃદયમાં પધરાવવા પડે. ગોવર્ધન પૂજા વખતે નાથદ્વારામાં ગાયને જ્યારે શૃંગાર કરવામાં આવે ત્યારે આપ જુઓ તો ઠાકોરજીના ચિત્ર એમના પર બનાવવામાં આવે. કોઈ જગ્યાએ ઠાકોરજીના ચરણ એમના ઉપર બનાવવામાં આવે. બીજું કઈ નહીં થઈ શકે તો હલ્દીના કુમકુમના થાપા એમના ઉપર મારવામાં આવે. એ થાપા શા માટે ભરાય છે? કારણ કે ગાયના કેવલ મસ્તકમાં નહીં, સંપૂર્ણ સર્વાંગે, ગાયના સંપૂર્ણ શિયંગ શરીરમાં, કણ કણમાં બ્રહ્મનો વાસ છે. અને ગાયના કણકણમાં બ્રહ્મનો વાસ છે. એના માટે તો ગાયને કહેવાયું ગાવો વિશ્વસ્ત માતર. ગાય વિશ્વની માતા છે. એ ગાય વિશ્વની માતા કેમ કહેવાય? તો કંઠમાં એક દેવનો વાસ છે, નેત્રોમાં બીજા દેવનો વાસ છે. આજકાલ એવી ફાઈબરની એવી ગાય પણ મળે છે કે બધા દેવતાઓ એમાં અલગ અલગ ચિતરેલા હોય છે. આપણે ત્યાં શોકેસમાં મુકાય છે કે એમાં બધા જ દેવતાઓ બતાવેલા હોય છે. ચિત્રકાર જેટલા દેવ બનાવી શક્યો એટલા દેવ એના ઉપર 12, 15, 20 દેવતાઓનો ચિત્ર એના ઉપર બની જાય છે. પણ આપણા પુરાણો તો એમ કહે છે કે ગાય વૈકુંઠ સમામ ગુણમ. ગાયમાં વૈકુંઠ જેટલા ગુણો છે. વૈકુંઠ જેટલા ગુણોનો મતલબ થયો કે જેટલા દેવો વૈકુંઠમાં બિરાજે છે એ બધા જ દેવતાઓ ગાયના શ્રીઅંગમાં પણ બિરાજે છે. પણ એ સમજવા માટે આપણા અંતરમાં ઠાકોરજીના ચરણ પધારવા જોઈએ. તો ઠાકોરજીના ચરણ કેવી રીતે પધારવા જોઈએ? કૃષ્ણ ત્વદીય પદપંકજ પંચરાંતે અદ્યૈવ મે ઈશત માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. આનું ગુજરાતી સુગમ સંગીતમાં એક ગીત ગવાતું કે પંછીડાને આ પીજડું જૂનું જૂનું લાગે. પછી એ મનને બુદ્ધિ સમજાવે. કેટલું સમજાવ્યું તો એ પંછી નવું પીજડું માંગે. એ પંખીડાને આ પીજડું નવું જૂનું જૂનું લાગે છે એટલે બુદ્ધિ એને પ્રવોક કરે, મન એને સમજાવે, અને મન પ્રવોક કરે ત્યારે બુદ્ધિ એને સમજાવે. પણ શાસ્ત્ર શું કહે છે? કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે. અમે બીજું કઈ ન જાણીએ, અમે તો શ્રી વલ્લભના સેવક છે. એટલું જ વિનવીએ કે ઠાકોરજીના યુગલ ચરણારવિંદ અમારા અંતરમાં આવીને બિરાજો. કેવી રીતે? કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે. આપના ચરણારવિંદ અમારા અંતરમાં આવીને બિરાજો. પછી અમે શું કરીએ? આ હૃદય રૂપી જે સોનાનો પિંજરો છે એ પિંજરામાં એકવાર આપના ચરણારવિંદ બિરાજી જાય તો જેમ હંસ અને હંસલો એ સરોવરમાં બિરાજે, એનાથી હંસથી સરોવર શોભે અને સરોવરથી હંસ શોભે છે.
એવી રીતે આપના ચરણારવિંદ અમારા અંતરમાં પધારે તો આપના ચરણારવિંદથી અમારું અંતર પવિત્ર થાય અને અમારા અંતરરૂપી આ સોનાના પિંજરાથી આપના ચરણારવિંદ પવિત્ર થાય છે. તો અદ્યૈવ મે વિશત માનસ રાજહંસ. રાજહંસ આપણા ક્યાં બિરાજે? ચરણારવિંદમાં બિરાજે, હૃદયમાં બિરાજે. એ ચરણ આપણા અંતરમાં બિરાજે એવું વારંવાર ઠાકોરજીને વિનવવું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ આ સતત કેમ બોલવા માટે મહાપ્રભુજી કહ્યું? સ્વરૂપ યાદ ન રહે પણ ચરણનું શરણ તો ક્ષણે ક્ષણ યાદ રાખવું જોઈએ. અને ચરણનું શરણ જો આપણને ક્ષણે ક્ષણે યાદ રહે એવું કરવું હોય તો આ બુદ્ધિ જે છે એ મનને બહુ જલ્દી બધું ભૂલાવી દે છે. મન બુદ્ધિને ભૂલવા દેતું નથી. આપણે ઘણીવાર કોઈ જગ્યાએ ન ગયા હોઈએ, પહેલી વાર જઈએ, છતાં પણ મન ઉપર તો જૂના કેટલાય સંસ્કારો પડેલા છે. ઘણીવાર એવું થાય છે કે આપને ક્યાંક જોયા છે, આપને ક્યાંક મળ્યા છે, પણ આપણે જોયા કે મળ્યા નથી હોતા. ઘણીવાર આપણને એમ થાય કે આપણે આ જગ્યા ઉપર પહેલા ગયા છીએ, પણ હકીકતમાં ત્યાં ગયા નથી હોતા. એ મન ઉપરના આપણા સંસ્કારો છે. તો એ મન ઉપરના આપણા સંસ્કારો આપણને રિકલેક્ટ કરાવે છે. બુદ્ધિ કહે છે હવે કઈ હોતું હશે, આપણે ક્યારે અહીંયા નથી ગયા, આપણે પહેલી વાર અહીંયા આવ્યા છે. પણ મન જે છે એ યથાવત રહે છે, કારણ કે મન એ આત્માનું પ્રતિબિંબ છે. જેમ શરીરનું રિફ્લેક્શન હોય છે એમ આત્માનું પ્રતિબિંબ મન છે. જૂના જમાનામાં હું ઘણીવાર એક્ઝામ્પલ આપતો કે જૂના જમાનામાં એવા પેલા પૂઠાવાળા કેલેન્ડર આવતા. પાછળનું પૂઠું એવું જ રહેતું, એના ગટ્ટા બદલાઈ જતા. એટલે વર્ષ બદલાય કે પેલા બટર પેપર જેવા પેલા ગટ્ટા હોય એમાંથી 18 તારીખ ફાટે, પછી 19 તારીખ ફાટે, એમ ફાટતા ફાટતા એ ગટ્ટો આખો પૂરો થઈ જાય. એટલે પછી એ કેલેન્ડરના પૂઠા ઉપર પૂઠું એને જ રહે, નવું ગટ્ટું આપણે તારથી પાછું લગાડી. જૂના જમાનામાં એવા. તો આ જે પૂઠો છે જેના ઉપર શ્રીનાથજીનું ચિત્ર છે, યમુનાજી મહાપ્રભુજીનું ચિત્ર લગાડેલું છે, એ જે પુઠ્ઠો લગાડેલો છે એ આપણું મન છે, જેમાં શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી બિરાજે છે. અને આ જે ગટ્ટો છે એ તો દર વખતે બાલ્ય અવસ્થા આવી, કિશોર અવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી, શરીરમાં કફ, વાત અને પિત્તથી રોગ થયા, શરીર શિથિલ થયું અને પાછા આપણે હરિધામ પહોંચ્યા. નવો ગટ્ટો બદલાય. નવો ગટ્ટો બદલાય એટલે ફરીવાર ઉઠો તો એને જ રહે, મન તો એને જ રહે, આત્મા તો એને જ રહી, પણ શરીરના કલેવર બદલાયા. તો કવિ શું કહે છે કે અદ્યૈવ મે વિશત માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ. જ્યારે પ્રાણ પ્રયાણ કરવાનો સમય આવે ત્યારે કે તો કફના રોગ થાય, કે પિત્તના રોગ થાય, કે વાયુના રોગ થાય. આ ત્રણેય રોગ થાય અને આપણું શરીર રોગથી ગ્રસ્ત થવા લાગે. અચાનક આપણને તેડું આવે અને પ્રાણ પંખીડું ઉડી જાય. આ ઉડી જાય તે પહેલા આપણે શું કરવું? અદ્યૈવ મે વિશત માનસ રાજહંસ. મનુષ્યનું શરીર છે ત્યાં સુધી આપણા અંતરમાં ઠાકોરજીના ચરણારવિંદ પધારીને બિરાજવા જોઈએ. કરવાના બધા જ કાર્ય ઈશ્વર કરી જ લેવાનો છે. આપણે ન કરીએ તો પણ ઈશ્વરનું કાર્ય કરવાનું જ છે. સૂર્યોદય આપણા કહેવાથી થતું નથી, તારા આપણા કહેવાથી તારા ઉદિત થતા નથી, પુષ્પો આપણી પરમિશન વગર જ ખીલે છે, કોઈ જ આપણી આજ્ઞા લઈને ટવકો કરતી નથી. સંસારનું કાર્ય સતત પોતાની રીતે ચાલી રહ્યું છે. આપણે જે કરી શકીએ છીએ એટલું જ આપણે કરવાનું છે. આપણે જે નથી કરી શકવાના એ ઠાકોરજી કાર્ય કરી જ લેવાના છે. સ્વયંવરમાં હસ્તિનાપુર જ્યારે જવાનું હતું ત્યારે રાજા દ્રુપદના હસ્તિનાપુરથી જ્યારે દ્રુપદ રાજ્યમાં જવાનું હતું ત્યારે કાલે સ્વયંવર થવાનો છે. ઋષિ મુનિઓના વેશમાં પાંડવો બિરાજમાન છે અને કાલે એ ઉપર ફરતી માછલીને જલમાં જોઈને વીંધવાની છે અને એના આંખમાં જ તીર મારવાનો છે. આ બધું બીજા દિવસે કરવાનું છે. આવું જો કરી શકીએ તો પાંડવો અર્જુન આપણે દ્રૌપદીનું સ્વયંવર કરી શકે અને દ્રૌપદીનું સ્વયંવર થાય
તો માતાને બધાઈ આપી શકાય. આ બધી યોજના બીજા દિવસ માટે તૈયાર થઈ રહી હતી. પણ આગલી રાત્રે ભગવાને અર્જુનને બેસાડીને પાંડવોની સામે સમજાવ્યું કે જો અર્જુન, તારે સૌથી પહેલા જ્યારે તું જાય ત્યારે તું ટોણેલમાંથી બાણ કાઢે તે વખતે તું તારા મનથી માછલીની આંખ જ વિચાર કરજે. પછી આસપાસના રાજાઓ રાજકુમારો શું બોલી રહ્યા છે એ તું કાનથી સાંભળતો નહીં. તું તારા મનથી વિચાર કરજે કે તું જે કરે એ કાર્ય શક્ય જ છે, અશક્ય કે દુનિયામાં છે જ નહીં. તું ધ્યાન કેન્દ્રિત કરજે. તું બાણને હમણાંથી તૈયાર કરી રાખજે. તું બાણના વજનને ઓછું રાખજે. તું જ્યારે જલમાં જુએ તે વખતે માછલીના મૂવમેન્ટ ઉપર, એની ગતિ પર ધ્યાન ના આપીશ. તું એની આંખને જોયા કરજે. એમ જ્યારે ભગવાન અર્જુનને વારંવાર તું આ કરજે, તું તેમ કરજે, તું આવું કરજે, તું આવી રીતે કરજે, આવી જ્યારે સલાહ માર્ગદર્શન આપી રહ્યા હતા ત્યારે અર્જુનને થયું કે આ બધું તો કૃષ્ણ હું કરી જ લેવાનો છું, પણ તમારા જેવો મારો સખા હોય, તમે બતાવો તમે શું કરશો મારા માટે? આ બધું તો હું કરી જ લઈશ. ત્યારે ભગવાને કહ્યું કે જે તું નથી કરી શકવાનો એ બધું હું કરી લઈશ. તો અર્જુનને કહ્યું હું સમજ્યો નહીં, તમે શું કરી લેવાના છો? તો ભગવાને કહ્યું કે જો તું માછલીની આંખ જોજે, ગતિ પર ધ્યાન ના આપીશ, કાન ખુલ્લા રાખજે, બધાનું સાંભળજે, પણ તારું ધ્યાન આંખ ઉપર કેન્દ્રિત રાખજે. આ બધું તું તારી રીતે કરી લેજે. એક વસ્તુ તું નથી કરી શકવાનો તે હું કરી લઈશ, અને હું પાણીને શાંત રાખી દઈશ. ચક્ર ઉપર ઘૂમશે, તું પાણીને શાંત નથી રાખી શકવાનો, તો જે તું નથી કરી શકવાનો એ હું કરી લેવાનું છું. એમ જે કાર્ય આપણાથી જીવનમાં નથી થઈ શકવાના અને આપણા ધારેલા છે, અને ધ્યાન રહે અર્જુન ગમે તેવો છે પણ એક કૃષ્ણના શબ્દને, વાક્યને અને આજ્ઞાને ક્યારે પણ એનું ઉલ્લંઘન કરતો નથી. એટલા માટે અર્જુન માટે કૃષ્ણ પક્ષપાતી છે. ઘણીવાર આપણે આજ્ઞા પાલન કરીએ પણ પાછું કરવાનો સમય આવે ને ત્યારે આપણે આપણું બંધુ જ કરતા હોઈએ. આપની આજ્ઞા વગર તો અમારાથી થાય નહીં, પણ પછી જ્યારે કરવાનો સમય આવે ત્યારે આજ્ઞા જે લીધી હોય, હવે તો કે બધું બાલક છે પણ આપણે તો આપણા હિસાબે જ કરવું પડે. મહાપ્રભુજી બહુ હમણાં શરણા બાબા કહેતા હતા કે મહાપ્રભુજી દમલાજીને કેન્દ્રમાં રાખીને માર્ગ પ્રગટ કર્યો અને કહ્યું કે એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. મહાપ્રભુજીએ વૈષ્ણવનું પક્ષપાત કર્યું છે કે તેરે લીએ માર્ગ પ્રગટ કિયો. પણ દમલાજી જો એવું સમજી જાય કે હું ન હોઉં તો આ માર્ગ ચાલી શકે તેમ નથી, તો આ માર્ગ 550 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગયો. દમલાજી સાંભળ્યું છતાં પણ વિવેક શું છે? કૃપાનાથ સુન્યો તો સહી, પર મેં કહું એ વૈષ્ણવી વિવેક છે. રણછોડલાલજી મહારાજ પ્રતિનિવેશ પાસે એક ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર રહેતા હતા. એ ડોક્ટર કાયમ જ્યારે પણ, કારણ કે પ્રથમેશજી પોતે આયુર્વેદના ડોક્ટર હતા, એ મહારાષ્ટ્રી પોતે ડોક્ટર હતા, એ ડોક્ટર જે વૈષ્ણવની સાથે રહેતા કાયમ, એ જરાક પણ એમને શરદી થાય, માથું દુખે, તાવ આવે એટલે महाराज आपको ये दवा ले लेनी चाहिए, महाराज आपको ये कर लेना चाहिए, महाराज आपको ये हो जाना चाहिए, इस समय आपको महाराज ये कर लेना चाहिए. ત્યારે પ્રથમેશજી એને એ કહેતા કે પહેલા તું નક્કી કર લે, ગુરુ તું હે કે મેં. તો પ્રથમેશજી એમ કહેતા. પછી એકવાર ફરીવાર સતત પ્રવાસમાં પ્રથમેશજીને શરદી થઈ, એમનાથી ન જોવાયો. તો વૈષ્ણવનો વિવેક છે કે ગુરુને પરિશ્રમ ન થવો જોઈએ, ન દેખાય. તો डॉक्टर ने शू કર્યું कि तरत कृपानाथ 3 दिन से शर्दी हो रही, मैं आपसे विनती कर रहा हूँ आप आयुर्वेदिक दवा ले रहे हैं, ये ले लीजिए. एम के जेम एमने दवा आपी. प्रथमेश जी शू કર્યું, એ દવા લીધી, જલમાં એને ગોળી અને જલમાં ગોળીને જેમ સંધ્યામાં અર્ઘ આપે એમ અર્ઘ આપી દીધો કે તેને દી मैंने ली, ये शर्दी गई અને એના પછી શરદી મટી ગઈ, શરદી જતી રહી. હવે આમાં દવાના લક્ષણો કે ગુણ તમે જોવા જશો તો આ વાત ગળે નહીં ઉતરે. જ્ઞાનની વાત કરશો તો આ વાત ગળે નહીં, પણ મહાત્મ્ય જ્ઞાનની દ્રષ્ટિથી વિચાર કરશો તો આ બધું અસંભવ નથી.
એટલે ગૌપાલનની સંસ્કૃતિ એ કેવલ ભારતમાં છે તેમ નથી. અમેરિકામાં પણ કોલોરાડોની સંસ્કૃતિ, આખી કાઉબોયઝની જે સંસ્કૃતિ છે એ કલ્ચર આખું ગાયોનું કલ્ચર છે. ત્યાં પશુપાલન ઉપર જ બધું થઈ રહ્યું છે. કોલોરાડોની સંસ્કૃતિમાં તમે જુઓ તો એ લોકો પણ ગૌપાલન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગૌપાલન કરે છે. કોલોરાડોની જે સંસ્કૃતિ છે એ લોકો જ્યારે ગાયોને ચરાવવા માટે જાય ત્યારે ઘોડા પર જાય અને સૌથી આગળ ચાલે. જ્યારે ભગવાન ગાયોને ચરાવવા માટે જાય ત્યારે જેમ ગાયો ખુલ્લા ચરણારવિંદથી ચાલે એમ શ્રી કૃષ્ણ પણ ખુલ્લા ચરણથી ચાલે. અને જેમ એ લોકો આગળ ચાલે એમ કૃષ્ણ આગળ ન ચાલે. શ્રી કૃષ્ણ ક્યાં ચાલે? आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गोविंद को गायन में बस वही भावे. એ આગળ ન ચાલે, એ ગાયોની મધ્યમાં બિલકુલ વચ્ચોવચ ચાલે. અને ભાગવતજી તો એવું વર્ણન કરે છે કે જ્યારે અનેક ગાયોના સમૂહમાં જ્યારે ભગવાન વચ્ચે ચાલે છે ત્યારે અજા ગાવો મહિષશ્ચ, અજા ગાવો મહિષશ્ચ, ખાલી ગાયોને ઠાકોરજી ચરાવતા નથી. અજા એટલે બકરી, મહિષશ્ચ એટલે ભેંસ. એટલે જ્યારે ગાયો વચ્ચે ચાલતી પછી એના બહારનો જે ઘેરો હતો એ બકરીઓનો હતો અને એના બહારનો જે ઘેરો હતો એ ભેંસોનો હતો. એમ અજા ગાવો મહિષશ્ચ, એમ ત્રણ રીતે અલગ અલગ લેયરમાં ઠાકોરજી ગૌચરણ માટે પધારતા. ગૌચરણ ત્રણ રીતે ઠાકોરજીએ કર્યું. એક ગૌચરણ ગાયનસો વ્રજ છાયો વૈકુંઠ ભૂ બિસરાયો. ગાયોની સાથે રમાડતા જાય, ગાયોને ચરાવતા જાય અને ગાયોની સાથે સાથે ખેલ પણ ખેલતા જાય. અહીંયા ગાયો ચરી રહી છે અને આ બાજુ ઠાકોરજી ખેલી રહ્યા છે. અને ખેલતા ખેલતા અચાનક ગાયોના મંડળની વચ્ચે જાય અને ગાયોને ઠાકોરજી ખેલાવવા લાગે. પહેલું ગૌચરણનો ખેલ આ છે. બીજું ગૌચરણનો ખેલ એ છે કે ઠાકોરજી ચારે બાજુ ગાયો બેસેલી છે અને ચરી ચૂકી છે અને વાગોળી રહી છે. ગાયો ખાઈ લે એટલે પછી બેસીને વાગોળે. ગાયો વાગોળે છે તે વખતે ઠાકોરજી એ બધાની વચ્ચે પલાઠી વાળીને અને વેણુનાદ કરતા કરતા ગાયોના નેત્રોમાં જુએ છે. જેમ વ્રજ માટે કહેવાય છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજમ. જેમ વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજમ, આ વ્રજના એકે એક વૃક્ષમાં શ્રી કૃષ્ણનો વાસ છે એમ ગાયના એકે એક ઇન્દ્રિયમાં શ્રી કૃષ્ણનો वास है। तो दाऊद जी हमने पूछता कि कृष्ण तुम बीच में बैठ के गायों की आंखों में क्या देखते हो? तो माधव एक जवाब आपतो कि जसोदा जी ना कि दाऊद दादा घर में तो जितने भी दर्पण हैं सब मेरे से ऊंचे हैं, एमा मारू मोड़ू देखाતું નથી, એ તો દર્પણ બહુ ઊંચા ઊંચા લાગેલા છે, એમાં હું મારા શૃંગારને જોઈ શકતો નથી, મારા સ્વરૂપને જોઈ શકતો નથી, પણ ગાયની ચમકતી આંખોમાં હું મારા સ્વરૂપને જોઈ શકું છું. દર્પણમાં નથી દેખાતો એ હું ગાયના આંખોમાં જોઈ લઉં છું. આ બીજો પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર એ છે કે જ્યારે ગાયો વાગોળતી હોય તે વખતે એમના ગળાનો જે ભાગ છે એ એટલું બધું કોમલ ભાગ હોય છે. ગાયની જે ગળામાં તમે કોઈ વખત હાથ ફેરવ્યો હોય તો એટલું બધું કોમલ ભાગ હોય છે, એ કોમલ ભાગને ઠાકોરજી એમ ગળા તરફ ઉપર લઈ જાય, નીચેથી આમ ગળા તરફ ઉપર લઈ જાય. परिवार दाऊद जी पूछूं कि माधव आप ये क्या कर रहे हैं? गाय अभी अपना भोजन नीचे उतार रही है, आप उसको ऊपर चढ़ा रहे हैं. गाय बैठी बैठी वागोड़ती હોય તો જે ખાધું હોય એ પાછું મોઢામાં આવે, વાગોળે ને એનું રસ નીચે ઉતારે. તો ભગવાન શું કરતા? ઊંધો હાથ ગળા પર ફેરવતા. દાऊद जी पूछूं कि केशव आप ये क्या कर रहे हैं? तो भगवान ने કહ્યું कि आज वागोड़ी रही है એ કેવલ ઘાસ નથી દાऊद દાદા, એણે ઘાસની સાથે મારા સૌંદર્યનું પણ પાન કર્યું છે.
મારી મુરલીનો નાદ પણ સાંભળ્યો છે અને મારી આગળ જેટલી ચાલતી હતી એ બધી જ ગાયો મોઢામાં કોર લઈને બેસી છે, કારણ કે કૃષ્ણની આગળ ચાલાય નહીં. તો ગાયોને લાગી રહ્યું છે કે અમારો અવિવેક થયો, એટલે એ એકને એક ઘાસ મોઢામાં લઈને બેસી છે, એનો રસો નીચે ઉતારતી નથી. એક ગાય જે મારાથી આગળ ચાલી રહી હતી એમના અંતરમાં આ ઘાસનો રસ ઉતરે એટલા માટે હું એને. અને પ્રાચીન એવો નીતિનો નિયમ હતો કે રાજાની આગળ અને ઘોડાની પાછળ કોઈ દિવસ ચાલવું નહીં. નીતિશાસ્ત્રમાં એક નિયમ હતો કે રાજા ચાલે એની આગળ કોઈ દિવસ ન ચાલવું અને ઘોડો ચાલે એની પાછળ કોઈ દિવસ ન ચાલવું. રાજાની આગળ ચાલો તો પાછળ શું ઘટાઈ રહ્યું છે એ ઘટના ખબર ન પડે, અને ઘોડાની પાછળ ચાલો તો ક્યારે પ્રહાર થઈ જાય તે આપણને ખબર ન પડે. તો જે ઠાકોરજીથી આગળ ગાયો ચાલતી હતી એમને મનમાં ગાયો એમ પશુ દેખાય છે, પણ કૃષ્ણની દ્રષ્ટિએ ગાયો પશુ નથી. તો જે ગાયો આગળ ચાલી રહી હતી એ ગાયોને પણ એ વિવેક ખબર હતો કે મારા આગળ, મારા પ્રભુની આગળ મારાથી ચલાય નહીં. તો એ વાગોડે ખરું પણ રસ અંદર ન ઉતારે એવી પરિસ્થિતિમાં ઠાકોરજી એક એક ગાયને તો પ્રભુ ઓળખે છે, એમની પાસે જાય અને એમના ગળામાં હાથ ફેરવે છે. તો કવિ તો ત્યાં સુધી કહે છે કે જો જીવનમાં અવસર મળે તો શાંત ચિત્તે કોઈ વાર તમે ભારતમાં જાઓ અને ગાયની સામે બેસવાનો મોકો મળે તો જરૂરથી એક પ્રયાસ કરજો કે ગાયની આંખમાં આંખ નાખીને અને માધવને શોધજો. આજે પણ એમાં ગોપાલ તો મળશે. ગાયની આંખમાં આંખ નાખીને તમે જુઓ તો આજે પણ આપણા ઠાકોરજીનું પ્રતિબિંબ એમાં દેખાય છે. જોવાની કોશિશ કરીએ તો. નહીં તો કીકી છે, એક બાજુથી પાણી પડી રહ્યું છે અને ગાય તો ગાય છે, એને પશુ તરીકે જોશો તો નહીં થાય. ગાયની આંખમાં આંખ નાખીને અને ગાયને એક ટક તમે શાંત ચિત્તથી જોયા કરો, બેઠા 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 ધીમે ધીમે આપને અનુભવ થશે કે આપના ઘણા બધા કષ્ટોનું નિવારણ થઈ રહ્યું છે. તો કોલોરાડોની જે સંસ્કૃતિ છે એમાં એ લોકો હેટ પહેરે છે અને ઠાકોરજી પણ ખુલ્લા મસ્તકે ગૌચારણમાં પધારતા નથી. ક્યારેક પાગ ધારણ કરે છે, ક્યારેક ટોપી ધારણ કરે છે અને ક્યારેક ગોકર્ણ ધારણ કરે, કુલ્હે પર ધારણ કરે અથવા મુકુટ ઉપર ધારણ કરે છે. વેસ્ટર્ન સંસ્કૃતિમાં કાઉબોયસ ગન રાખે અને એ વાંસળી રાખે. પેલા આગળ ચાલે, આ વચ્ચે ચાલે. અને આ સંપૂર્ણ સંસ્કૃતિમાં જ્યારે આપણા ભક્ત કવિઓ દર્શન કર્યા તો જોયું કે છોટી છોટી ગૈયા और छोटे छोटे द्वार और छोटो सो मेरो એ કેવી રીતે ચાલી રહ્યો છે? તો મોટી મોટી ગાયોની વચ્ચે ચાલતો તો બધા ગાયોના મસ્તક ઉપર પણ મોરપંખ લાગેલા છે અને ઠાકોરજી પણ મોરપંખ ધારણ કર્યું છે. દૂરથી કોઈને દેખાય નહીં કે વચ્ચે ઠાકોરજી ક્યાં છે. એટલે ઠાકોરજી શું કરતા કે જ્યારે વસ્તીમાંથી પસાર થાય ત્યારે મોટી ગાયોની વચ્ચે નહીં ચાલતા, જે વાછરડાઓ હોય એમની પાછળ ચાલે અને દાઉદ દાદાને કહે કે દાઉદ દાદા આપ ગૌચારણ કરતે ભય ગામ શું બહાર પધારો. ક્યાં ગામથી બહાર? યા ગોકુલ કે ચૌતે રંગ રાચી ગ્વાલન. આપણે ત્યાં કીર્તન આવે છે કે આ ગોકુલ કે ચૌતે, એટલે ગામના ચોરાયા સુધી આવી જાઓ, ત્યાં સુધી હું વાછરડાઓ સાથે ચાલીશ. હવે વાછરડાઓ સાથે ચાલીશ એમાં બે કારણ છે. વાછરડાઓની સાથે ચાલવામાં બે પ્રકાર એ થયો, એક કે ઠાકોરજી બધાને જોઈ શકે અને ઠાકોરજીના દર્શન બધાને થઈ શકે, અને બીજું પાછા નંદ ભવનમાં આવવાનો સમય કોઈ નક્કી નથી હોતો. એ ઠાકોરજી સિવાય કોઈ પણ જાણતું નથી કે સાંજે 5:30 આવવાનું છે, 5 વાગે આવવાનું છે, 7 વાગે આવવાનું છે. જ્યારે પ્રભુ પધારશે ત્યારે દશોદાજી આરતી કરશે અને કહેશે આવો મેરે ગોવિંદ યા ગોકુલ કે. એ વખતે ઠાકોરજીની આરતી થશે, પણ આવવાનો સમય તો ઠાકોરજી સિવાય કોઈ જાણતું નથી. અને ઠાકોરજી સિવાય કોઈ જાણતું નથી તો સંકેત ઠાકોરજી કેવી રીતે કરે? ગાયોની વચ્ચે ચાલતા હોય તો 3 વાગ્યાનો, 4 વાગ્યાનો, 5 વાગ્યાનો સંકેત
અટારીમાં જે ગોપીજનો ઊભા છે અને પ્રભુને ચાલતા જતા જુએ છે, એમને પ્રભુ સંકેત કરી શકતા નથી. તો ઠાકોરજી શું કરે? હાથમાં વેણુવેદ ધારણ કરેલા છે, વેદ ધારણ કરેલું છે, અને ઠાકોરજી વેદ કામ ઊંચું કરતા કરતા જાય અને ગોપીનું ધ્યાન જેમ ઠાકોરજી ઉપર જાય કે આ ગાયના ટોળાઓમાં વાછરડાઓની વચ્ચે આ વેદ ઊંચી કરી રહ્યા છે, ત્યાં જ મારા પ્રભુ બિરાજમાન છે. અને જેમ અટારીમાંથી ગોપી ઠાકોરજીના દર્શન કરે, ઠાકોરજી કહી દે 5 બજે, આજ 5 બજે આવવાનો સમય. ઠાકોરજી સંકેત કરી દે એટલા માટે વાછરડાઓની વચ્ચે तो छोटी छोटी गैया और छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो भजन गोपाल, हरि छोटो सो मेरो भजन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो भजन गोपाल, हरि छोटो सो मेरो भजन गोपाल. આ ગાયની મહિમા કેવલ કૃષ્ણ અવતારમાં નથી. ગાયની મહિમા કેવલ કૃષ્ણ અવતારમાં છે તેમ નથી. ગાયની મહિમા રામા અવતારમાં પણ છે. રામજીના સમયમાં પણ ગાયની મહિમા છે. રામજીના સમયમાં રાજા ના પૂર્વજો, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પૂર્વજો દિલીપ રાજાને કોઈ સંતાન નહોતું. એમણે વશિષ્ઠ મુનિ પાસે જઈને વિનંતી કરી કે મારે કોઈ સંતાન થતા નથી, આપ કોઈ ઉપાય બતાવો. તો રાજા દિલીપને કુલગુરુ વશિષ્ઠે કહ્યું કે તમે ગૌ પૂજન કરો, એનાથી તમારા ઘરે પારણું બંધાશે. તો રાજા દિલીપે ગૌ પૂજન કર્યું અને ગૌ પૂજન કર્યું તેના પછી એ ગૌ પૂજનના ફળ સ્વરૂપે રાજાના ત્યાં રઘુનો જન્મ થયો. રઘુરામના રાજાના ત્યાં ગૌ સેવા થઈ. પરંપરામાં રઘુના ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા અને દશરથના ત્યાં શ્રીરામ થયા. તો દિલીપથી લઈને કે દશરથ સુધી એ સૂર્યવંશી પરંપરામાં ગૌ પૂજન થયું. તો પરિણામે પરમાત્મા એમના ઘરમાં પ્રગટ થયા. બીજું ગાયનું મહાત્મ્ય ક્યાં ગવાયું? તો કૃષ્ણ અવતારમાં તો ગવાયું. એમનો જન્મ, ભગવાનનો જન્મ ત્યાં થયો મથુરામાં, પણ જન્મ થતાની સાથે 24 કલાક ન થાય તે પહેલા પધાર્યા ક્યાં? જ્યાં ગાયો વિરાજતી હતી એ ગોકુળમાં. જન્મ મથુરામાં થયો, પણ જન્મ લેતાની સાથે પોતે રહી શક્યા નહીં અને સીધા પધાર્યા ગોકુળમાં. અને ત્રીજો પ્રકારનું મહાત્મ્ય, ગાયનું મહાત્મ્ય એ વામન અવતારમાં પણ પ્રસિદ્ધ છે. વામન અવતાર વખતે માતા અદિતિને એમના ગુરુએ આજ્ઞા કરી કે માતા અદિતિ, તમે પણ જો અગર પયોવ્રતનું વ્રત રાખશો તો પયોવ્રતના વ્રતના પરિણામ સ્વરૂપે તમારા ઘરે પ્રભુનું પ્રાગટ્ય થશે. તો માતા અદિતિએ પયોવ્રતનું વ્રત રાખ્યું. પયોવ્રત એટલે, પયોવ્રતનો મતલબ એ છે કે જલ પણ નહીં પીવાનું, ફલાહાર પણ નહીં લેવાનું, ફળ ફૂલ પણ નહીં લેવાના, કેવલ અને કેવલ વગર ગરમ કરેલા દૂધનું જ પાન કરવું અને જ્યાં સુધી પ્રભુ ન પ્રગટે ત્યાં સુધી સતત દૂધ સિવાય બીજું કંઈ પણ ગ્રહણ ન કરવું, એનું નામ પયોવ્રત છે. એ વ્રતને શું કહેવાય છે? પયોવ્રત. અને માતા અદિતિએ પયોવ્રતનું જ્યારે અનુષ્ઠાન કર્યું ત્યારે માતા અદિતિના ત્યાં ભગવાન વામન બનીને પ્રગટ થયા. વામન અવતાર તરીકે ભગવાન એ પણ ગાયનું પૂજન અર્ચન અનુષ્ઠાન થયું. એના પરિણામ સ્વરૂપે માતા અદિતિના ત્યાં વામન અવતારનું પ્રાગટ્ય થયું. તો આ ગાય ભલે छोटी छोटी गैया दिखाए पर गाय के काम बहुत बड़े बड़े हैं. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो भजन गोपाल,
ગાય ક્યારે પણ આપણું ખવડાવેલું ખાતી નથી. જો ગાયની માવજત કરવામાં આવે તો ગૌમૂત્રનું પણ બહુ જ ઉપયોગ થઈ શકે અને એને લેવા માટે પણ આયુર્વેદની શાળાઓ ચાલી રહી છે. ગોબરમાંથી પણ ઘણું બધું પ્રગટ થઈ શકે, એના પણ ઘણા બધા ઉપયોગ છે. ગોબરને પણ આપણે વેચીને બધું પ્રાપ્ત કરી શકીએ. જો ગાય દૂધ આપવાનું બંધ કરી દે છતાં પણ ગાય પોતાનામાંથી પ્રગટ કરેલા તત્વથી પોતાનું પોષણ કરી શકે છે, જો એની માવજત યોગ્ય રીતે થાય તો. ગાય આપણા ખવડાવવાથી ખાય એવું માની લેવાનું કારણ નથી. ગાય પોતે સેલ્ફ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી શકે છે જો માણસ એની માવજત કરતા સમજી જાય. તો માણસ એની માવજત કરતા સમજે એના માટે શ્રી કૃષ્ણ ચરિત્રમાં જેટલા પણ, કારણ કે ભારતીય સંસ્કૃતિના અંતર્ગત ભાગવતજી છે, ભાગવતજીના અંતર્ગત કૃષ્ણ ચરિત્ર છે, કૃષ્ણ ચરિત્રના અંતર્ગત ગૌચારણ લીલા છે. તો ભારતીય સંસ્કૃતિ છે તો ભાગવતજી છે. ભારતીય સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિની વિશેષતા શું છે કે ભારતીય સંસ્કૃતિ 5 પ્રકારની માતાઓનું વર્ણન કરે છે કે આ દેશમાં 5 માતાઓને વંદન કરીએ છીએ. પહેલી માતા તો આપણે આપણા દેશને જ માં કહીએ છીએ, ભારત માતા. કોઈ દિવસ અમેરિકા માતા સાંભળી નથી, કોઈ દિવસ જાપાન માતા સાંભળી નથી, કોઈ દિવસ આફ્રિકા માતા સાંભળી નથી. ભારતને શા માટે માતા કહેવાય છે? કારણ કે આપણે એ ધરાને, ધરતીને તપોભૂમિ માનીએ છીએ. ત્યાં હજારો ઋષિ મુનિઓએ લાખો વર્ષથી કેટલાય તપ કર્યા છે. એ તપ્ત ભૂમિ છે. એટલા માટે એ તપ્ત ભૂમિને અને બીજ વાવો, વરસાદ પડે, તડકો પડે, પણ જ્યારે ધરતીએ આપવાનો સમય આવે ત્યારે એ વૃક્ષને પ્રગટ કરીને એમાંથી આપણને ફળ જ આપે. ધરતી કોઈ દિવસ, ભૂમિ કોઈ દિવસ ફરિયાદ કરતી નથી કે કેટલા કોષ અને કેટલા કુલાડીઓના મેં ઘા ઝેલ્યા છે. પણ ધરતી હંમેશા ક્ષમા યાજના, અને આપણામાં ક્ષમા ભાવના અગર હોય તો કોણા જેવી? ધરતીમાં જેવી. પણ વડીલો કહેતા કે ક્ષમાનો ગુણ આપણામાં હોવો જોઈએ. કેવો ગુણ હોવો જોઈએ? કે ધરતી માતા. એને તમે કોષથી ખોદો અને પોતાનું ઘર બનાવો તો પણ એમાં રહેનારને સુખી કરે. જેમ માતા પોતાના સંતાનને ગમે તેવો હોય પણ કષ્ટમાં જોઈ શકતી, ભલે છોડું કછોડું થાય પણ તું માવતર કહેવાય. એ જે ધરતીનો ગુણ છે. તો ભારત માતા. બીજું, આપણે આપણી ભાષાને પણ શું કહીએ છીએ? માતૃભાષા. માતૃભાષાનો મતલબ એ થયો કે આપણે કોઈ ગુજરાતી બોલતું હોય તો ગુજરાતના હોય તો આપણે ગુજરાતી બોલીએ, મેવાડી હોય તો મારવાડી બોલે. એક વિચારકે લખ્યું છે કે માતૃભાષાનો મતલબ એ થયો જે ભાષામાં તમે તમારા સ્વપ્ન જોતા હોય, તમારી માતૃભાષા. સ્વપ્ન તમે જાગો ત્યારે યાદ રહે. યાદ રહે એટલે તમને જે સ્વપ્નમાં સંવાદ થયો એ કઈ ભાષા હતી? તો સ્વપ્નમાં જે તમારી ભાષા છે એનું નામ માતૃભાષા છે. ત્રીજી માતા, આપણે સરિતાઓને, નદીઓને પણ માતા કહીએ છીએ. ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા, સરિતા અને નદીને પણ આપણે માં કહીએ છીએ. ચોથી માતાનું વર્ણન વિચારકો કરે છે કે એ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણને જન્મ આપનારી આપણી જનની માતા. અને પાંચમી માનું વર્ણન આપણી ભારતીય સંસ્કૃતિ કરે છે કે ગૌ માતા જેવી બીજી કોઈ માતા નથી. એ પાંચમી માં એ ગૌ માતાને આપણે માનીએ છીએ. અને પાંચમી માં જ્યારે ગૌ માતાને માનીએ છીએ ત્યારે ગૌ માતાનો સ્વભાવ છે કે वो देना चाहती है. જેમ ભગવાનનો સ્વભાવ છે એ આપવા જ પ્રગટે છે. એ ક્યારેક તમારાથી કંઈ લેવા નથી આવતો. આપણે શું આપી શકીએ કે આપણે એને આપી દેવાના છે. ભગવાનને આપણે કંઈ આપી શકતા નથી એટલે એને ખબર છે કે આની પાસે કોઈ દિવસ લેવા જેવું કોની પાસે મંગાય. જેની પાસે હોય એની પાસે મંગાય. જેની પાસે એનું કંઈ હોય જ નહીં એની પાસે ભગવાન કહે છે કે તું મને શું આપી દેવા,
શ્રી મહાપ્રભુજી બહુ સુંદર મંગલાચરણ કર્યું છે કે મહાસનમ તે ગરુડાસનાય. ગરુડના આસન પર બેસનારો હોય એને આપણે કયું આસન આપી શકવાનું? કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય. કૌસ્તુભ મણીનું ધારણ કરે છે એને આપણે હીરા પન્ના માણેક જવાહરાત શું અર્પણ કરવાના? લક્ષ્મી કલંત્રાય કિમસ્તિ દેયમ. જે નારાયણની ચરણ સેવા સ્વયં માં લક્ષ્મીજી કરતા હોય એને આપણે 100,000 200,000 1 મિલિયન શું આપી દેવાના? ભાગી શકી તે વચનીય મસ્તી અને સરસ્વતીના જે અધિપતિ છે એને આપણે શું મંગલાચરણ કરવાના? પણ આપણે જે કંઈક કાલું ઘેલું આપણા જીવનમાં કરીએ છીએ એને ભગવાન હસતા મોઢે સ્વીકાર કરે છે, કારણ કે ભગવાન લીલા કરવા માટે પ્રગટ થયા છે અને ભક્તની ભાવનાનું ભગવાન ભોજન કરે છે. પદાર્થના ભગવાન ભૂખ્યા નથી, પણ ભક્ત તો ભક્તની ભાવનાના ભગવાન ભૂખ્યા છે. ભાવનાના ભૂખ્યા હોય ત્યારે આપણે જે કંઈક અર્પણ કરીએ તે પ્રભુ હસતા મોઢે સ્વીકાર કરે છે. જેટલું પ્રભુએ પસંદ કર્યું એ બહુમૂલ્ય નથી. મોરપંખ કોઈ બહુમૂલ્ય રત્ન નથી, બંસી કોઈ બહુમૂલ્ય નથી. ગાય ગોકુલમાં તો બધા જ ગાય ચલાવે. ગો નામ ઇન્દ્રિય. ગોકુલનો અર્થ શું થયો? ગોનો અર્થ છે આપણી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. એનો સમૂહ એટલે ગોકુળ. અને એ ગોકુળ તો આપણું શરીર છે. એ શરીરમાં જ્યાં સુધી ગાય જેવા સદગુણ આવતા નથી ત્યાં સુધી ભગવાન કહે છે કે તમારું શરીર ગોકુલ બનતું ગો નામની ઇન્દ્રિય. માખન ખાય મેરો મદન ગોપાલ. छोटी छोटी लघुटी छोटे छोटे हाथ, छोटी छोटी लघुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल. ओ बंसी बजावे मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे हाथ, छोटी छोटी गैया छोटे छोटे बाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया गोरे गोरे बाल. काली काली गैया गोरे गोरे बाल. श्याम वरण मेरो मदन गोपाल. श्याम वरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटी छोटी बाल. छोटो सो मेरो मदन गोपाल. हरि छोटो सो मेरो શરીર દ્વારા જો પ્રભુને અર્પણ કરવું હોય તો આપણે 3 રીતે કરીએ છીએ. પહેલું, સમય આપીને આપણે યોગદાન આપી શકીએ. બીજું, સંપત્તિ પૈસો આપીને આપણે કોઈને સેવામાં પૂરક બની શકીએ. અને કંઈ જ ના આપી શકીએ તો આપણે આપણું ભાવ અર્પણ કરી શકીએ. 3 રીતે આપણે કાયિક, વાચિક કે માનસિક. કાયિક રીતે એટલે સમય આપ્યો, આપણે વોલેન્ટરી સેવા કરી, આપણે સમય આપ્યો. વાચિક એટલે સંપત્તિ અને એપ્રિસિએશન બંને વાચિક છે. અને માનસિક એટલે બીજું કંઈ જ ના આપી શકીએ તો આપણે ભાવ તો આપણે આપી જ શકીએ છીએ. અને ભાવ જ્યારે આપણે ઠાકોરજીને અર્પણ કરીએ
ત્યારે ભાવ અર્પણ કરતી વખતે ગૌ માતા પ્રત્યે જો આપણે ભાવ અર્પણ કરવા હોય તો ઉત્તમ પક્ષ શું છે? આપણું અહોભાગ્ય શેમાં છે કે આપણે ગાયની પ્રત્યક્ષ સેવા કરીએ એ ઉત્તમ પક્ષ છે. એટલે આપણે સૌથી વધારે ગાયની ફિઝિકલી પોતે ગાયને આપણે પશુપાલન, આપણે હમણાં વાત કરી ને બાબાએ કે ગાયને આપણે રાખીએ, એને નવડાવીએ, એને જમાડીએ, ગાયનું દૂધ દોહન કરીએ, આ બધું જ આપણે ગાયનું કરીએ એ સૌથી ઉત્તમ પક્ષ છે. એનાથી મધ્યમ પક્ષ છે. જો ગાયને આપણે ન રાખી શકીએ તો જ્યાં ગાય રહેતી હોય ત્યાં અહીંયા રહે. જો ફિઝિકલી સેવા ન કરી શકીએ તો વિત્તથી સેવા કરવી. ગાય જ્યાં રાખતું હોય એની પાસેથી એક ગાય આપણે દત્તક લેવી. એ ગાયનું પોષણ આપણા નામે થાય, એ ગાય આપણા નામે ઉછરે, એ ગાય આપણા નામની ત્યાં બંધાયેલી હોય, જે ખાય, રહે, જીવે, દૂધ આપે, તે ડોળે એનું દૂધ હોય, પણ ગાયનું ભરણ પોષણ આપણાથી થાય એમ ગાય દત્તક લેવી એ મધ્યમ પક્ષ છે. તો ગાયની સેવા કરવી એ ઉત્તમ પક્ષ છે. ગાય દત્તક લેવી એ મધ્યમ પક્ષ છે. અને એડોપ્ટ પણ ન કરી શકીએ તો જે કોઈ ગૌશાળા હોય, જ્યાં કંઈ આપણી સંપર્ક હોય, આપની ભાવના હોય, આપણે દેખાતું હોય કે અહીંયા ગૌશાળા ચાલે છે, ત્યાં ગાયના નિમિત્તે આપ કોઈ પણ આર્થિક સેવા કરી દો, એ પણ ગાયની સેવા છે, પણ એને ઉત્તમ સેવા ગણી. જો ફિઝિકલી થાય તો પરમ સૌભાગ્ય. શરીરથી જો આપની ગાયની સેવા થઈ શકે તો પરમ સૌભાગ્ય. જો એડોપ્ટ કરીને થાય તો મહદભાગ્ય. અને જો એ પણ ન થાય ને કેવલ આર્થિક રીતે આપ નિમિત્ત બની જાઓ અને જો ગાયની સેવા થાય તો સૌભાગ્ય. એમ ત્રણેય કેટેગરી ગાયની આપણે ત્યાં બતાવવામાં આવી. અને એ ત્રણે પ્રકારમાં જો આપણે ગાયોના પ્રકારનું પર ચિંતન કરીએ તો લગભગ 280 થી વધારે ગાયની નસ્લો કષ્ટકાળમાં હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો કાળ હતો તે સમયમાં જે બ્રીડ કહેવાય, આપણે ગાયની કેટલી આપણે કહીએ ગીરની ગાય છે, આ મહારાષ્ટ્રીયન ગાય છે, સોલાપુરી ગાય છે, આ ગીરની ગાય છે, આ મેવાડી ગાય છે. જે નસ્લો હોય ગાયની એવી 280 થી વધારે નસ્લો શ્રી કૃષ્ણના કાળમાં હતી. આજે ભારતમાં ખાલી 9 થી 10 જાતની નસ્લો રહી ગઈ છે. 280 માંથી જે ગાયની બ્રીડ હોય એમાંથી 9 થી 10 બ્રીડની ગાયો જેમના ઓરિજિન્સ ભારતના છે એવી ગાયો. પછી જર્સી અને ઓસ્ટ્રેલિયા એ બધી પરંપરાઓ પછી આવી છે છેલ્લા 25-30 વર્ષમાં. પણ મૂળભૂત રીતે 9 થી 10 વંશની ગાયો આજે પણ અહીંયા બિરાજે છે ભારતમાં. કૃષ્ણ કાળમાં જે ગાયોના વંશ બિરાજતા એમાંથી ગાયોના કેટલા પ્રકાર હોય આપણે બધાનું વર્ણન ન કરીએ, પણ કમસે કમ આપણે 8-9 પ્રકારની ગાયોનું વર્ણન જે ભાગવતજીમાં અને જે કૃષ્ણના સમયમાં, ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં કેટલા પ્રકારની ગાયો હતી, એ ગાયોના કઈ નસ્લની ગાયો હતી. એક કામધેનુ નસ્લની ગાય હતી. કામધેનુ જે 14 રત્ન તરીકે સમુદ્ર મંથનમાંથી નીકળી હતી તે કામધેનુ નહીં, પણ જે નંદરાયજીની ગૌશાળામાં રહેતી હતી એ બ્રીડનું નામ કામધેનુ છે. એ કામધેનુ નામની ગાય હતી. બીજી સુરભી નામની ગાય હતી. કામધેનુ, સુરભી. ત્રીજી એને કહેવાય છે ઘુમર, જેને બ્રજ ભાષામાં કહે છે ઘુમર. નરો જેને શોધતા પહોંચી ગઈ અને જે ઘુમર ગાય આપોઆપ દૂધનો સ્ત્રાવ કરી રહી હતી અને શ્રીનાથજી બાબા મુખારવિંદથી એ ગાયનું દૂધ અરોગી રહ્યા હતા. એ ગાયની કઈ નસ્લ હતી? ઘુમર ગાય. તો પહેલી કામધેનુ, બીજી સુરભી, ત્રીજી ઘુમર, ચોથી કપિલા. કપિલા નામની ચોથી નસ્લ નંદરાયજીની ગૌશાળામાં હતી.
પાંચમી સુનંદા નામની ગાય નંદરાયજીની ગૌશાળામાં બિરાજતી હતી. છઠ્ઠી રક્તશ્યામ નામની ગાયની નસ્લ નંદરાયજીની ગૌશાળા. રક્તશ્યામનો મતલબ એ થયો કે જે લાલ રંગની ગાય છે અથવા તો શ્યામ રંગની ગાય છે અને એના ઉપર કાળા ચાઠા છે, અથવા તો કાળી ગાય છે અને એના ઉપર લાલ ચાઠા છે, એ રક્તશ્યામ વર્ણ છે, એ રક્તશ્યામ નસ્લ છે. સાતમી ગાયની નસ્લ છે ધેનુકા. આઠમી ગાયની નસ્લ છે ગોપાલિની અને નવમી ગાયની નસ્લ છે વસુંધરા. આ નવ નસ્લની ગાયો ભગવાન શ્રી કૃષ્ણની ગૌશાળામાં, નંદરાયજીની ગૌશાળામાં આ નવ નસ્લની ગાયો બિરાજતી હતી. અને ગાયોના શિયંગમાં જેટલા પણ તત્વો બિરાજે છે એમાંથી જે આપણને ગાયનાથી આપણને શું પ્રાપ્ત થાય છે? ગૌ માતા આપણને શું આપે છે? તો ગૌ માતા આપણને સૌથી પહેલા તો ગૌગ્રાસ કાઢવાનો અવસર આપે છે. ગાય માટેનું ગ્રાસ કાઢી શકીએ એવો અવસર માનવ શરીરને આપે છે. એ સંસ્કૃતિમાં આપણો જન્મ છે કે જેમાં ગાયનું કાઢ્યા વગર આપણે ખાતા. આપણા વડીલો તો આ બધી વાતનો બહુ જ આગ્રહ રાખતા. આપણા ત્યાં ઉમરો પૂજન કરવાની નિયમ એટલા માટે હતો કે જે કીડી મંકોડા હોય એ જે ચોખાના લોટથી ઉમરામાં રંગોળી પૂરાય, એ કીડી મંકોડાઓ આવીને એ રંગોળીમાં મૂકેલા ચોખાઓને ખાય, એનાથી આપણે પૃથ્વીના ઋણમાંથી મુક્ત થતા હતા. પછી આપણા વડીલો શું, કોઈ પણ જળાશય પાસે જાય એટલે ત્યાં ચણા કે લોટની ગોળીઓ નદીઓમાં નાખતા, જેનાથી માછલીઓ ખાતી. એનાથી જલ નામના દોષ, કોઈ પણ જન્મમાં જો જલના આપણા દોષ થયા હોય તો જલકૃત દોષ એનાથી આપણા દૂર થઈ જતા. પછી આપણે અલગ અલગ સમય પર અગાસીઓ ઉપર મક્કીના દાણા અને જુવાર ને એ બધું નખાતું અને આકાશમાં ઉડનારા પક્ષીઓ એનું ભક્ષણ કરતા. તો એનાથી કોઈ પણ પ્રકારે જ્યારે આપણે પૂર્વજન્મમાં કોઈ યોનિમાં હોઈએ એ વખતે ગગનના કોઈ દોષ આપણાથી થયા હોય તો એ એનાથી દૂર થઈ જતા. આ બધી પરંપરાઓ આપણા ત્યાં કેમ હતી? કારણ કે આ દેહમાં નહીં, પણ મનુષ્ય જો આપણો અંતિમ જન્મ હોય અને આના પછી જો આપણો દેહ મુક્ત થવાનું હોય તો આ મનુષ્ય દેહમાં આવતા પહેલા જેટલી પણ યોનિઓ આપણે પસાર કરી છે એમાં કોઈ પણ પ્રકારે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કોઈમાં પણ પંચ તત્વોમાં આપણાથી કોઈ દોષ બન્યા હોય એમાંથી પૂર્ણ થવા માટે, એમાંથી મુક્ત થવા માટેનું આપણા પાસે સૌથી મોટો અવસર આ માનવ દેહ છે. ચોથું, આપણે જમતા પહેલા ગાય માટે ગૌગ્રાસ કાઢતા હતા અને જમ્યા પછી છેલ્લે કૂતરા માટે રોટલી નીકળતી. એ કયા પાતાળ લોકમાંથી કે યમ લોકમાંથી આપણે ક્યાંથી આવ્યા છે ખબર નથી. અને યમનું દૂત શ્વાન છે. નાનપણમાં રાત્રે આપણા ગામડાઓમાં શિયાળામાં ને એમાં કૂતરાઓ લડે, કહેતા હતા કે યમના દૂતો આવ્યા છે. નાનપણની આપણી કહેવતો બધી કેવી. તો આ બધું કેમ પ્રચલનમાં આવ્યું? કારણ કે એના પાછળથી લોક વાયકાઓ. તો આ રીતે 5 પ્રકારથી ઋણમાંથી પૂર્ણ થવા માટે, ઋણમાંથી મુક્ત થવા માટે આ બધી આપણી જૂની પરંપરાઓ હતી. તો ગાયને આપણે ગૌગ્રાસ નાખીએ છીએ, એ આપણું ગાય માટેનું પહેલું કર્તવ્ય છે. ગાય આપણને શું આપે છે? આપણે ગૌગ્રાસ આપીએ, એના બદલેમાં ગાય આપણને શું આપે છે? તો સૌથી પહેલા તો ગાયના પૂંછને તમે માથે અડકાવો તો તમને બ્રહ્મ યોની પ્રાપ્ત થાય છે. એટલે જે લોકમાં બ્રહ્માજીનો વાસ છે, ગાયના પૂંછમાં બિરાજમાન બ્રહ્માજી તમને બ્રહ્મલોકમાં સ્થાન આપે છે, એવું આપણા શાસ્ત્ર કહે છે. તો ગાયની પરિક્રમા જે લોકો ગાયની કરે, એ જ્યારે પરિક્રમા પૂરી કરે ત્યારે આપણા વડવાઓ શું કરતા કે શરૂ કરે ત્યારે મસ્તક પર તિલક ચોખા કરીને એને ફૂલ નાખીને શરૂ કરે, અને જ્યારે પરિક્રમા પૂરી કરે ત્યારે ગાયની પૂંછ માથે લગાવવી. ગાયની પૂંછ માથે લગાડવાનો મતલબ થયો કે આપણને બ્રહ્મલોકનો અધિકાર
બ્રહ્માજી જે એની ગાયની પૂંછમાં બેઠા છે એ આપણને બ્રહ્મલોકનો અધિકાર અપાવી રહ્યા છે. તો ગૌ પૃચ્છમ, બીજું ગૌરજ. गौरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त हो जाए. ब्रजरज उड़ी मस्तक लगे तो ब्रजनी रजમાં ગૌરજ મિશ્રિત છે. આજે પણ અમારા ત્યાં વલ્લભપુરમાં એવી પરંપરા છે કે અમે યાત્રામાં ક્યાંય પણ જઈએ ત્યારે ગોવાળજી સામે આવે અને ગ્વાલજી જે અમારી મંદિરોમાં ઠાકોરજી પાસે ગાયોને જે જોતા હોય એ ગોવાળજી સામે આવે અને ગાયનું જે ખુર હોય એટલે ગાય જ્યાં ઊભી હોય એ ગાય થોડીક આગળ જાય એટલે પગ જ્યાંથી ઉપાડે ત્યાં જે રજ કે જે માટી હોય એ થોડીક લઈ લે અને પછી સફેદ વસ્ત્રમાં લઈને અમે મોટી યાત્રા પર ક્યારે નીકળતા હોઈએ, અમેરિકા આવવા માટે નીકળ્યા તો ગોવાળજી આવે અને એ ગૌરજ અમને આપે. એ ગૌરજ અમે મુખમાં જઈએ પછી યાત્રાનો પ્રારંભ કરીએ. તો પહેલી ગૌ પૃચ્છ, બીજી ગૌ રજ, ત્રીજું ગોબર. ગોબરનો મતલબ એ થયો છાણ. પછી તો ગોબર ગેસ પ્લાન્ટ છે, એમાંથી ઘણું બધું આધુનિક યુગે ઘણું બધું શોધી કાઢ્યું. પણ જ્યારે કઈ જ નહોતું ત્યારે ઉપડા છાણાને બાળીને આપણે ત્યાં જૂના ચૂલાઓ સળગતા, જેના કારણે જેટલા પણ વાયુમાં દોષ હતા એ આપણને આજકાલ જેટલી બીમારી થાય છે 100 વર્ષ પહેલા મનુષ્ય જાતિને આટલી બધી બીમારીઓ થતી. આજે જે સિન્થેટિક યુગમાં આપણે જીવીએ છીએ અને જે નવા રોગ દર 15 દિવસ એક નવો રોગ આપણને સંભળાય છે અને જેને કઈ જ રોગ ન હોય એને આ ડિપ્રેશન ગજબનો રોગ આવ્યો છે કે શરીરમાં ના હોય તો મનમાં બેસી જાય પણ નિરાશ તો કરી જ જાય. કલાપી કહે છે મન રૂપી મૃગલાને મારો રે મોહમ્મદ શાહ, તમે મન રૂપી મૃગલાને. લંડન હું ગયો ત્યારે મેં સાંભળ્યું કે એક હે ફીવર આવે છે. 3 વાગે સનસેટ થઈ જાય, અંધકાર થઈ જાય એટલે એ ડિપ્રેશનના કારણે પછી ધીમે ધીમે હે ફીવર થઈ જાય. એ હે ફીવર, આ બધા જે નવા રોગ છે. આપણા પૂર્વજો શું કરતા કે રસોડું સાંજે જ્યારે ચૂલું સળગતું ત્યારે લાકડા ભેગા જ્યારે છાણા નાખતા, એ છાણામાંથી જે ધુમાડો નીકળતો તો આસપાસના જેટલા પણ આ બધા જર્મ્સ ને બેક્ટેરિયાઓના જેટલા પણ આપણા શરીર પર જે એટેક કરે છે અને શરીર રોગગ્રસ્ત બને છે એમાંથી એ છાણા આપણને મુક્ત કરી દેતા. એટલે ગૌ પૃચ્છ, ગૌ રજ, ગૌ બર, પછી ગૌમૂત્ર. મોટા ભાગના નેચરોપેથીના અને આયુર્વેદના ઔષધિઓમાં ગૌમૂત્રનું પણ બહુ જ મહત્વ છે, એનો વિસ્તાર નથી કરતો. બીજું છે ગોખુર. ગોખુરનો મતલબ એ થયો કે જ્યાં ગાય ચરણ મૂકે એ પણ કોઈ પણ પ્રકારના રોગ પરિવારના બાળકોને થતા તો આપણા જૂના વડીલો બા બધા શું કરતા કે એ ગોખુરમાંથી લીધેલી જે માટી હોય એને બાળકના માથે લગાડતા. એ ગોખુર છે. બીજી ગૌઘૃત. ગોખુર પછી ગૌઘૃત. ગાયમાંથી દૂધ, દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ, માખણમાંથી ઘી. ગૌઘૃત. અને ગૌઘૃતનો મતલબ થયો કે જેમ ઘી, છાણ આ બધું જ એટલા માટે પવિત્ર માનવામાં આવે છે. અને પવિત્ર મનાય છે એટલે જ્યારે મંત્રોથી આપણે દેવતાઓને જમવા માટે બોલાવીએ ત્યારે અગ્નિકુંડમાં આ જ બધી વસ્તુ નખાય છે. કારણ કે અગ્નિકુંડમાં આપણે આહુતિ આપીએ છીએ, એ આહુતિ જે દેવતાઓને બોલાવ્યા, સૂર્યની આહુતિ આપી તો સૂર્યદેવ ભોજન કરવા આવ્યા, અગ્નિની આહુતિ આપી તો અગ્નિદેવ ભોજન કરવા આવ્યા, વાયુદેવને આહુતિ વાયવે સ્વાહા વાયવે ઇદન્ન મમ, વાયુને જમાડ્યું. કોના માટે? વાયવ્ય ઇદન્ન મમ, મારા માટે નથી, વાયુદેવ તમારા માટે છે. ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય ઇદન્ન મમ, ઇન્દ્ર તું જમવા આવો, તને જમાડ્યો. ઇદન્ન મમ, ઇન્દ્ર તારા માટે છે, ઇન્દ્ર મારા માટે નહીં. દરેક મંત્રની પાછળ બોલાય ઇદન્ન મમ. આ દેવ જેટલા દેવતાઓને બોલાવીએ એ બધા જ દેવો ક્યાં આવીને પ્રગટે છે? અગ્નિકુંડમાં. મંત્રાધીન દેવ, એ બધા મંત્રાધીન છે, એ આવીને અગ્નિકુંડમાં પ્રગટે. અને જ્યારે અગ્નિકુંડમાં ક્યારે પણ આ કોઈ પણ હવનમાં બેસો
ત્રણ પ્રકારની શુદ્ધિ વિચાર કરજો. જ્યારે પણ આપણે ત્યાં પુરુષોત્તમ યજ્ઞ થાય, કોઈ દિવસે વાસ્તુમાં બેસવાનું, ગ્રહ શાંતિના, આ કોઈ પણ યજ્ઞમાં બેસો, ત્રણ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. પ્રસંગ નીકળ્યો છે એટલે કહી દઉં, ત્રણ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. આસન શુદ્ધિ એટલે કે આપ વોશરૂમ વગેરે ગયા હો તો હાથ પગ ન ધોયા હોય તો હવનમાં બેસવું જોઈએ નહીં. આસન શુદ્ધિ. બીજી મૌખિક શુદ્ધિ. જ્યારે આપ સ્વાહા બોલો તે વખતે મોઢામાં સોપારી ચાલતી હોય, ચિંદમ ચાલતી હોય અને મોઢામાં કંઈક ઉચ્છિષ્ટ મુખથી સ્વાહા એટલે એઠા મોઢાથી સ્વાહા બોલવું જોઈએ. અને ત્રીજું, જ્યારે આપ હવનમાં બેઠા હો તે વખતે આહુતિ એવી રીતે આપવી કે આપ આવાહિત દેવતા, ઇન્દ્રને બોલાવ્યો, વાયુને બોલાવ્યો, અગ્નિને બોલાવ્યો, વરાહને બોલાવ્યો, જે દેવતાઓને આપે બોલાવ્યા એ અગ્નિકુંડમાં આવીને બેઠા છે અને મોઢું ખોલીને આપની તરફ જોઈ રહ્યા છે. આપ જ્યારે આહુતિ આપો તો ઘણા લોકો આમ આહુતિ આપે છે. આહુતિ આપવાનું પરંપરા છે કે આ તર્જની અને અનામિકા, મધ્યમા અને અનામિકા, આ બંનેમાં આમ લઈ પહેલા ગૌમુખ બનાવવાનું. આ ગૌમુખ થયો, આ ગાયની બે, આ ગૌમુખ થયો અને આ ગૌમુખ આમ લઈ અને ગૌમુખમાંથી દેવમુખમાં નાખવાનું છે. જેમ બાળકને જમાડતા હોઈએ એવી રીતે આહુતિ આપવી જોઈએ. આ ગૌમુખ બને, આમાં આપણે લીધું આમ અને ગૌમુખે દેવમુખમાં પધરાવ્યું એટલે ધીમેથી નાખવાનું. તો આ ત્રણ પ્રકારની શુદ્ધિ. એમ તો યજ્ઞની ઘણી બધી વિસ્તારથી વાત છે, પણ ગૌઘૃત એ ઘૃતની એટલે કે માળાજીને જ્યારે આપ મંત્રની માળા ફેરવો ત્યારે પણ આપની મુદ્રા આ જ હોવી જોઈએ. એક સંપ્રદાયમાં આમાં માળા ફેરવાય છે, કોઈ નામ નથી બોલતો, આમાં માળા બહુ ફેરવાય છે અંદરની તરફ, આમ આમ આમ. આ વૈષ્ણવી પરંપરા નથી. ઘણા આમાં માળા ફેરવે છે. આ પણ વૈષ્ણવી પરંપરા નથી. ઘણા આમાં માળા ફેરવે છે, બધા જ આ પણ વૈષ્ણવી પરંપરા નથી. માળાજી જ્યારે પણ આપણે ફેરવીએ ત્યારે માળાજી ગૌમુખમાં પકડવાની છે. કેમ? આ બંને આંગળીઓ ઊંચી લેવી જોઈએ અને આ બે આંગળીથી પકડવાની. આ બંને વચ્ચેની આંગળી છે એનાથી ઉપરનો ભાગ પકડવાનો, અંગૂઠાથી નીચેનો ભાગ પકડવાનો અને પછી માળાજી આમ ફરવા જોઈએ. અને કોની તરફ ફરવા જોઈએ? માળાજી આપણી તરફ અંદર ફરવા જોઈએ. આપણી તરફ માળાજી આમ આમ, આ મધ્યમાં અને આ અનામિકા. અનામિકાથી એટલે કે આ આંગળીથી માળાજી જેટલી વાર તમે ફેરવો આ અનામિકા આંગળીથી માળાજી છૂટવા જોઈએ. આનો સ્પર્શ તો થવો જ જોઈએ, કારણ કે આનું નામ, આનું અંગુષ્ઠ નામ છે તર્જની, મધ્યમા, કનિષ્ઠિકા, આનું નામ છે અનામિકા. શરીરના બધા જ આપણા અવયવોના નામ છે, પણ આનું કોઈ નામ રાખ્યું નથી. આનું નામ છે અનામિકા, આનું કોઈ નામ નહીં. આનું નામ કેમ નથી રાખ્યું? કારણ કે આનો સંસર્ગ, આનો સંબંધ આપણા પ્રાણ તત્વ સાથે છે. મૃત્યુના 4 પ્રહર પહેલા, 1 પ્રહર 4 કલાકનું એટલે કે 12 કલાક પહેલા આના ઉપર આપણો કંટ્રોલ આવે છે. ત્યાં સુધી આનું કંટ્રોલ આપણા પ્રાણ તત્વો દ્વારા થયેલો છે. 4 પ્રહર, 1 પ્રહર 4 કલાકનું, 8 નું 16 કલાક થયા. 16 કલાક પહેલા આ પ્રાણ તત્વ ઉપર આપણું કંટ્રોલ જેમ છૂટતું જાય તેમ તેમ આના ઉપર આપણો કંટ્રોલ આવે છે. આપણે આમ મૂકીને જોઈએ આ આંગળી ઊભી થાય છે, અંગુષ્ઠ ઊભું થાય છે, આ આંગળી પણ ઊભી થાય છે, છેલ્લી પણ ઊભી થાય છે. આ આપણે ધારીએ તેમ ઊભી થતી. આને આપ ઊભી કરવા ચાહો તો જે આપનો મેન્ટલ ઓર્ડર આ બધી જ આંગળીઓ માને છે એમ આ આંગળી આપનો ઓર્ડર માનતી, એ આપ ઊભું કરવા ચાહશો તો એ ઊભી નહીં થાય, કારણ કે આપના ઓર્ડર્સને ફોલો નથી કરતી. એ આપના અંદર રહેલા આત્મારામ પ્રાણ તત્વોને જ ફોલો કરે છે. અને પ્રાણ તત્વોને ફોલો કરે છે એટલા માટે 4 પ્રહર પહેલા ભજન આવે છે ને, 4 પ્રહર બંસી ઘટ ઘટક્યો, સાંજ પડે ઘર આયો, 4 પ્રહર મૈયા મોરી મેં નહીં માખન.
ચાર પ્રહર બંસીબત ભટક્યો. આ ચાર પ્રહર જે છે એ ચાર પ્રહર યાદ રાખવા જેવા છે કે એ ચાર પ્રહર આપણા પ્રાણ વિસર્જનના મૃત્યુના સમયના ચાર પ્રહર પહેલા આ જેટલા ફોર્સથી આ ઉઠે છે, એટલા ફોર્સથી આ ઉઠે છે, જેટલા ફોર્સથી આ એટલા જ ફોર્સથી આ પણ ઊભી થઈ જાય છે, કારણ કે એના ઉપરથી પ્રાણ તત્વોનો કંટ્રોલ ધીમે ધીમે તો આનો સંસર્ગ માળાજીને જેટલી વાર માળા ફેરે એટલી વાર આનો સંસર્ગ અંગુષ્ઠની સાથે રહેવું જોઈએ. અને આ મધ્યમાંથી માળા ફેરવવાની છે. કેવી રીતે ફેરવવાની છે? આપણી તરફ ફેરવવાની છે. આ મુદ્રાનું નામ ગૌમુખ છે. અને આ મુદ્રા જે ખોળીમાં રહે છે, એટલે આપણે ખોળી કહીએ, એને આપણે શું કહીએ છીએ? ગૌમુખી. એ ગૌમુખી નામ ક્યાંથી આવ્યું? કારણ કે આ ગૌમુખ એની અંદર રહે છે, એટલા માટે એનું નામ ગૌમુખી છે. આપણે જે ખોલી પહેરીએ છીએ હાથમાં, એને ગૌમુખી કેમ કહીએ છીએ? કારણ કે આ ગૌમુખ નામની મુદ્રા એની અંદર રહે છે, એટલે એનું નામ ગૌમુખી છે. ખેર, ગાય ઉપર આવીએ. ગૌઘ્રતઃ સાતમું તત્વ છે ગૌદુગ્ધ, ગાયનું દૂધ. આઠમું તત્વ છે ગવામૃત. ગૌને બાળક થાય, પાછળો થાય, એના પછીનું સૌથી પહેલું છે જેને ગવામૃત કહેવાય છે, એ ગવામૃત. આ 9 પ્રકારની વગર માંગે મફતમાં ગાય આપણને આ 9 પ્રકારની ઔષધિ અમૃતો આપણને પ્રદાન કરે છે. તો આ પ્રકારે આટલી બધી ગાયની અલગ અલગ વાતો, અલગ અલગ વસ્તુઓ સાંભળી. એમાં ઠાકોરજીની કૃષ્ણ પ્રિયતા જો ગાય માટે આપણે સાંભળીએ તો આગે ગાય, પાછે ગાય, इत गाय, इत गाय. ગોપાષ્ટમીના દિવસે પહેલી વાર કૃષ્ણ બલરામને બધા જ ગ્વાલ બાગો સહિત યશોદાજીએ પહેલા કૃષ્ણ બલરામને તિલક કર્યું, ગૌ માતાને તિલક કર્યું, અને પહેલી વાર 5.5 વર્ષના શ્રી કૃષ્ણ અને 7 વર્ષના બલરામને પહેલી વાર ગૌચારણ કરવા માટેની અનુમતિ આપી. નંદરાયજીએ નંદ, સુનંદ અને ઉપનંદ આ 3 નામના એમના જે ચરો હતા એમને સાથે મોકલ્યા, અને એક પ્રથમવાર ગૌચારણ કો ચલે કનાઈ, પ્રથમ ગૌચારણ ચલે કનાઈ. આપણે ત્યાં કીર્તન ગવાય છે કે પ્રથમ ગૌચારણ પહેલા દિવસે, ગોપાષ્ટમીના દિવસે ગૌચારણ કરવા પધાર્યા, એટલા માટે એ ગૌચારણ, એ ગોપાષ્ટમી કહેવાય છે. હવે જ્યારે પધારે છે ત્યારે મુકુટ ધારણ કરીને પધારે છે. મુકુટની ઉપર ગોકર્ણ ધરાવવામાં આવે છે, અને ગોકર્ણની સાથે જે પુષ્ટિમાર્ગીય શૃંગારની પરંપરા જાણતા હશે એમને ખબર હશે કે તે દિવસે ગોકર્ણની સાથે ગાતીનો પિતાંબર ધરાવવામાં. ગાતીનો પિતાંબર એટલે એક પિતાંબર લઈને યશોદાજીએ પહેલા પાછળથી 2 છેડા એમ લીધા, એટલે જેટલી કંઠીઓ ચરણારવિંદ સુધી હતી, ગુંજામાલા, કમલમાલા, એ બધી જ નવરત્નના હાર, પવિત્ર માલા, જેટલી પણ માલાજીઓ હતી એ બધી માળાજીઓને પટકો પાછળથી લઈ યશોદાજી આમ બાંધ્યા. 2 છોડ આમ ગયા, એ બગલની પાછળથી પાછળ લઈ આમ લીધા, અને એના જે 2 છોડ આવ્યા એ બંને બાજુ ઉપર કરી દીધા. એનું નામ ગોકર્ણ થયું. ગાતીનો પિતાંબર અને ગોકર્ણ, આવા સુંદર શૃંગાર કરી યશોદાજીને કૃષ્ણ બલરામને ગૌચારણ માટે વિદાય કર્યા. અને વિદાય કર્યા ત્યારે ઠાકોરજી કેવા લાગી રહ્યા છે એનું દર્શન ગાયોની વચ્ચે જોવા માટે યશોદાજી અટારી ઉપર, નંદ ભવનની બારી ઉપર અટારી ઉપર પધાર્યા, અને સર્વ સખીજનો સાથે આજે ગૌચારણ કરતા ગોવિંદને, ગોપાલને શ્રી યશોદાજી જોઈ રહ્યા છે. ત્યારે આપણા અષ્ટસખાઓએ કીર્તન ગાયું. आगे गाय पाछे गाय, इत गाय, उत गाय, गोविंद को गायन बसो ही भावे. आगे गाय पाछे गाय, गायन के संग गायन सतु पाए.
યશોદાજીની પહેલા જાગી ગયા અને ભૂખ લાગી એટલે જશોદાજીને જગાડવાના બદલે સીધા ગૌશાળામાં પહોંચ્યા. ગૌશાળામાં પહોંચ્યા એટલે એક પાત્ર, જે ગૌદોહનના પાત્રો હતા, એ પાત્ર લઈ અને ઠુમક ઠુમક ચાલતા ચાલતા ઠાકોરજી ગાયની પાસે પહોંચ્યા. હવે ગાયની પાસે પહોંચ્યા એટલામાં સામેથી એક બારી ખુલી, એમાંથી પ્રકાશ આવ્યો. પ્રકાશ આવ્યો એટલે કનૈયાને થયું આ ગાય ઉપર પ્રકાશ આવ્યો તો આ ગાય વધારે દૂધ આપશે, એટલે એ ગાય પાસે ઠાકોરજી પહોંચી ગયા. ઠાકોરજી એક ગાય પાસે પહોંચ્યા, પણ એ ગાય નથી, એ તો બળદ હતું. હવે એની પાસે પ્રકાશ પડ્યો એટલે નાનું બાળક છે, જ્યાં પ્રકાશ દેખાયો ત્યાં એ વધારે આગળ, અને જેમ સામે જોયું તો સામેની બારી ખુલી હતી અને સામેની બારીએ રાધાજી બિરાજીને અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના કેશ સમારી રહ્યા હતા. આ ઠાકોરજીએ જોયું કે રાધાજી સામે ઊભા છે. પ્રભુની દ્રષ્ટિ રાધાજી ઉપર ગઈ. જેમ પાત્ર નીચે ખડક કરીને મૂક્યું એમ રાધાજીની દ્રષ્ટિ પ્રભુ તરફ પડી, અને પછી હવે ઠાકોરજીથી ન રહેવાયું. એક બાજટ ખસેડી પાત્ર નીચે મૂક્યું. પેલું હતું જે પાત્ર હતું તે નીચે મૂક્યું, અને નીચે મૂકીને અને સામે વૃષભ છે, સામે બળદ ઊભો છે, અને એને સામે ઠાકોરજી બેસીને પોતાનું ભાન ભૂલ્યા. દ્રષ્ટિ રાધાજી ઉપર છે, અને રાધા પુનાતુ જગદચ્યુત લોલ દ્રષ્ટિ મંથાન માકલયતિ તદી મતન રિક્ત પાત્રે. રિક્ત પાત્રમાં કંઈ ભરાતું નથી, અને ભગવાન શું કરી રહ્યા છે? વૃષભમ દદુવ, બળદની સામે બેસીને ખાલી હાથ ચલાવી રહ્યા છે, આમાં કરી રહ્યા છે. અને જેમ જશોદાજીએ બારી દરવાજો ખોલ્યો અને જોયું કે કનૈયો અંદર દેખાતો નથી, ગયો ક્યાં? તો ગૌશાળામાં શોધતા પહોંચ્યા તો ભગવાનની શું લીલા જોઈ કે આજે ભગવાન ગાય પાસે નહીં પણ બળદ પાસે બેસી અને થાળી પાત્રમાં થન પણ નથી, કેવળ ઠાકોરજીના હાથ ચાલી રહ્યા છે અને ઠાકોરજી ગૌદોહનની ભાવના કરી રહ્યા છે. આ બાલ લીલા જોઈને યશોદાજી મનમાં હરખ થવા લાગ્યો, અને થોડા આગળ જઈને જોયું કે આ કનૈયા દ્રષ્ટિ છે ક્યાં? અને જેમ રાધાજીને સામે જોયા, રાધાજીએ જશોદાજીનું મુખારનું પડછાયો આવતા જોયું. રાધાજી સમજી ગયા કે આ હો ન હો જશોદાજી પધાર્યા છે. પોતાની બારી બંધ કરી અને પછી હવે કનૈયો પસાયો. કારણ રાધાજીએ તો બારી બંધ કરી લીધી. તો વૃષભમ દદુવ, આજે આ કને શું થયું છે? તને ભૂખ લાગી, મને જગાડ્યો હોત, આ ગૌદોહન કરવાના બદલે આજે તું બળદ પાસે બેસીને ગૌદોહન. બેટા આ દૂધ ન આપે. અને ઠાકોરજી એટલા બધા 14 ભુવનનો સ્વામી, એટલો બધો ભોળો ભાવે જશોદાજીને પૂછે એમ તો પછી કઈ ગાય દૂધ આપે? જાણે એમને ખબર નથી કે કયા. તો રાધા પુનાતુ જગદચ્યુત લોલ દ્રષ્ટિ. અને આ સંસારનો આ જ નિયમ છે કે આપણે બધા જ આપણા બધાના કર્મો પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે, ભાગ્ય પ્રમાણે, સ્વભાવ પ્રમાણે બધા કર્મ કરતા હોઈએ છીએ, પણ આપણને બધાને જે નચાવનારો છે કોઈ દિવસ દેખાતો. મને બહુ જ પ્રિય છે, આપણે વી ઓલ જસ્ટ ઠાકોરજીના આ જગત ક્રીડતી હો જતા, ભગવાનનું આ ખેલ ચાલી રહ્યું છે, એમાં વી ઓલ આર પરફેક્ટ. तो रुकता नहीं तमाशा, इस संसार का रुकता नहीं तमाशा, रहता है खेल जारी. यहाँ किसी के लिए कोई तमाशा कभी नहीं रुकता है. આપણે નતા તોય હતું બધું, અને આપણે નહીં હોઈએ તો પણ આ બધું रुकता नहीं तमाशा, रहता है खेल जारी. और उसमें कमाल ये है कि दिखता नहीं मदारी. उसमें कमाल क्या है? तो जो मदारी જે આપણને બધાને નચાડે છે એ દેખાતો. रुकता नहीं तमाशा, रहता है खेल जारी. उसपे कमाल ये है कि दिखता नहीं मदारी. तो ગાયને અલગ અલગ રીતે જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ તો ગાવો વિશ્વસ્ત માતરઃ. એ વિશ્વની માતા એટલા માટે છે કે એ વિશ્વભરને પ્રિય છે. જ્યારે આપણી પાસે નથા દાંત જાતું, નથા દાંત જાતું તો દિયા દૂધ માતું. જ્યારે આપણે દાંત નતા ત્યારે માને દૂધ આપી દીધું. એને નથા દાંત જાતું તો દિયા દૂધ માતું. खबर है खुदा को कि सबकी कही है, खबर है खुदा को
બધામાં ઘટ में પંછી બોલતા એક ઘટમાં બેસીને બોલે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એ અજ્ઞાનના એ મિથ્યા અભિમાનમાંથી જ્યાં સુધી આપણે બહાર આવતા નથી, ત્યાં સુધી પ્રકાશનો એ પર્વ આપણા જીવનમાં ઉત્સવ બનીને આવી શકતો નથી. આગળની પંક્તિ શ્રીનાથજીનું પ્રાગટ્ય નતું થયું ત્યારે શ્રીનાથજીને વ્રજવાસીઓ ગોપાલના નામથી બોલાવતા. શ્રીનાથજીના નામથી શ્રીનાથજીને મહાપ્રભુજીએ ગુસાઈજી ક્યારે પણ બોલાવ્યા. શ્રીનાથજીનું પહેલું નામ શું હતું? ગોપાલજી. એટલે જતિપુરાનું પહેલું નામ હતું ગોપાલપુર. જતિપુરાને શું કહેવાતું? ગોપાલપુર. પછી જતિપુરા થયું, એ પણ એની વાર્તા છે. એની પણ અહીંયાથી આવ્યા, કેવી રીતે ત્યાં રહ્યા, એ પ્રકાર અલગ છે. પણ શ્રીનાથજીનું નામ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી બોલ્યા હોય તો એ ગોપાલજીનું નામ શ્રી મહાપ્રભુજી શું રાખ્યું? ગોવર્ધનધર. બે અર્થ થયા એના. ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થયા તે, અને ગોવર્ધન ગૌ નામના ધનનું વર્ધન કરવા માટે આ બ્રજમાં પધાર્યા છો. ગૌધન જે છે વિઠ્ઠલનાથ દીક્ષિતના નામથી, આચાર્ય શ્રી વિઠ્ઠલનાથ દીક્ષિતના નામથી ગુસાઈજી લખતા હતા. પણ જ્યારે શ્રીનાથજીની ગૌશાળાનો વૈભવ શ્રી ગુસાઈજીએ હજારો ગાય પધરાવીને કર્યું, અને બધી જ સ્લોટર હાઉસમાં, કતલખાનામાં જતી ગાયો વગર દૂધની જેટલી પણ ગાયો હતી, જે કોઈ પણ પ્રોડક્ટિવ એના ઉપયોગની નથી, એ બધી જ ગાયો ગુસાઈજીએ આખા 84 કોષ બ્રજમાંથી લાવીને અને જ્યારે જતિપુરામાં શ્રીનાથજીની ગૌશાળામાં પધરાવી, આ સમાચાર અકબર બાદશાહ પાસે પહોંચ્યા. અને બાદશાહને પહોંચ્યા સમાચાર, ત્યારે એમણે તપાસ કરાવી કે આ કોણ બ્રાહ્મણ છે જે આટલી બધી ગાયોની રક્ષા કરી રહ્યો છે. ત્યારે શ્રી ગુસાઈજીને સંદેશો આવ્યો. ગુસાઈજીને ફતેહપુર સિકરી બોલાવવામાં આવ્યા, પધરાવવામાં આવ્યા. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે બાદશાહે કહ્યું કે आपने आज तक किसी भी ब्राह्मण ने इतनी सब सामूहिक रूप में गौ सेवा का उदाहरण कभी भी संसार में प्रकट नहीं किया. एक ही गौशाला में इतनी सब गायों को रख के और आपने इस गौ सेवा का बहुत बड़ा सिद्धांत संसार के सामने प्रकट किया है. आज से हम आपको गुसाई नाम से बुलाएंगे. ત્યારથી અમારી આગળ ગૌસ્વામી લોગી લાગે છે. એ ગૌસ્વામીનું વિશેષ સન્માન શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થયું. બાકી કે શ્રી મહાપ્રભુજીના પિતાનું નામ શું હતું? લક્ષ્મણ ભટ્ટ, કેશવ ભટ્ટ. શ્રી મહાપ્રભુજીની આગળ પણ ભટ્ટ શબ્દ લાગતો, કારણ કે બ્રાહ્મણ ભટ્ટ.
દક્ષિણ બ્રાહ્મણ છે. પછી યજ્ઞ થયા, પછી ભટ્ટ દીક્ષિત થયા. પણ જ્યારે આ ઉપાધિ પ્રાપ્ત થઈ ત્યારથી પછી દીક્ષિત ગૌસ્વામી તરીકે, આચાર્ય તરીકે આપનું નામ પ્રસિદ્ધ થયું. તો ગૌ માતાની આ જે બધી વિશેષતાઓ છે, એ ગૌ માતાની વિશેષતાને આપણે સમજવા માટે સમજો તો સમજાઈ જશે મૌન ગાયની આ ભાષા. ગૌ માતા કેવા છે તો સમજો તો સમજાઈ જશે મૌન ગાયની આ ભાષા. પરોપકારી બનીને જીવવું એના જીવનની પરિભાષા. પરોપકારી બનીને જીવવું એના જીવનની પરિભાષા. દોરે ત્યાં દોરાય સ્થિતપ્રજ્ઞ જેવી આ ભાષા. કર્મ એનું અમૃત સિંચન, નથી ફળની કોઈ આશા. કર્મ એનું અમૃત સિંચન, નથી ફળની કોઈ આશા. એનો કાન દાન માંગી ગોરસ લૂટે. ગૌ માતાનો જે કાન છે શું કરે? એનો કાન દાન માંગી ગોરસ લૂટે. બોલે પ્રેમની મધુર ભાષા, સમજો તો સમજાઈ જશે મૌન ગાયની આ ભાષા. સત્ય તત્વને દઈ મહત્વ, સત્ય તત્વને દઈ મહત્વ મલકાય છે શ્રી અવિનાશા. એ અવિનાશા છે, સત્યને મલકાય છે શ્રી અવિનાશા. ગોવિંદ ગોપાલ નામ ધરી કરે પૂરણ સૌની અભિલાષા. ભગવાન પણ એની સાથે પોતાનું નામ જોડાય તો ભગવાન પણ ગૌરવ અનુભવ કરે છે કે આજે સંસાર મને ગોવિંદ નામથી ઓળખશે, ગોપાલ નામથી ઓળખશે. શિવદેવજી કહ્યું ને કે સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદનઃ. ભગવાને બધા જ ઉપનિષદોનો સાર ક્યાં કહ્યો? બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદસુ. જ્યારે એક એક અધ્યાય પૂરું થાય ત્યારે જે ગીતાનો અધ્યાયનો પાઠ કરતા હશો આપને ખ્યાલ હશે કે ગીતાનો અધ્યાય પૂરું થાય ત્યારે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે ઇતિ ભગવદ ગીતા ઉપનિષદસુ. બ્રહ્મ વિદ્યાયામ એ ઉપનિષદ કર્યું. તો બધા જ ઉપનિષદનો સાર ભગવાને ક્યાં કર્યું? ભગવદ ગીતામાં કર્યું. તો સર્વ ઉપનિષદો ગાવો, જેમ બધા જ ઉપનિષદો ગાય બની ગઈ અને દોનાળો કોણ બન્યો? દોગ્ધા ગોપાલ નંદનઃ. બધા જ ઉપનિષદોનું ગાયની જેમ દોહન કરીને અને એ અમૃતને એક જ જગ્યાએ પ્રગટ કર્યું. કોણે? દોગ્ધા ગોપાલ નંદનઃ. જે વ્રજમાં રહેનારો આ ગોવાળિયો છે એ ગોપાલ બનીને અને આ બધા જ ઉપનિષદોનું દોહન કરી અને ગીતા સ્વરૂપે અમૃત પ્રગટ કર્યું. એનું નામ ગોપાલ નંદન. તો સત્ય તત્વને મહત્વ દઈ મલકાય છે શ્રી અવિનાશા. ગોવિંદ ગોપાલ નામ ધરી કરે પૂરણ સૌની અભિલાષા. બની ગાય સેવા કરું છે એ જ પ્રિય અચ્છીની અભિલાષા. સમજો તો સમજાઈ જશે મૌન ગાયની આ ભાષા. તો મૌન ગાય આપણને ઘણું બધું કહી જાય છે કે આ સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરવું, કેવી રીતે ગૌચારણ કરવું. ભગવાને ગૌચારણ કર્યું, કેવી રીતે ભગવાન ગોપાલ કહેવાયા. ભગવાનનું સિલેક્શન જુઓ તમે. એવા એવા તત્વો ઉપર ભગવાને પોતાની પસંદગી ઉતારી છે કે જે સર્વ સુલભ છે, સર્વભોગ્ય છે અને સર્વોપયોગી છે. જે સર્વોપયોગી છે, ભગવાને ઘોડા સાથે પ્રેમ કેમ ન કર્યો? બકરી સાથે પ્રેમ કેમ ન કર્યો? ઊંટ સાથે પ્રેમ કેમ ન કર્યો? ગાય પર કેમ પસંદગી ઉતારી? કારણ કે પરોપકારાય ધનમ. ગાય જેવું પરોપકારી પ્રાણી પછી ઈશ્વરે બીજો કોઈ બનાવ્યો નથી. એટલા માટે ઈશ્વરે સૌથી પહેલી પસંદગી ગાય ઉપર ઉતારી છે. તો ગૌધન વાધિધન, કોઈ પણ પ્રકારના આપણી પાસે ધન હોય. હું ત્યાં હમણાં એટલાન્ટામાં કહી રહ્યો હતો કે સિકંદર જ્યારે મરી ગયો ત્યારે સિકંદરે પોતાના મહેલની બહાર એક શિલાલેખ લખાયો કે હું જ્યારે મરી જાઉં ત્યારે અડધી દુનિયાનો હું માલિક થઈ ગયો, પણ આજ સુધી મારા
પાસે જેટલી ધન દોલત છે એ બધી જ્યારે મને લઈ જાઓ ત્યારે મારા મહેલથી કે કબર સુધી એ બધી સોના ચાંદી હીરા જવાહરાત એને પાથરીને એના ઉપરથી મને લઈ જજો. મને જ્યારે લઈ જાઓ ત્યારે મારા ઘરનું કોઈ પણ સગું વાલું કોઈ પણ મને સાથે ખભે ન લઈ જાય. જે મારા સૈનિકો છે એ બધા મને લઈ જાય. અને ત્રીજું એને લખ્યું છે ત્યાં આજે પણ શિલાલેખ લખેલું છે. અને એક ત્રીજું એ લખે છે કે જ્યારે મને લઈ જાઓ ત્યારે કોફિનમાંથી બંને મારા હાથ બહાર નાખજો. તેના મંત્રીએ પૂછ્યું કે આવું આપ શિલાલેખ કેમ લખાવડાવો છો? આવી રીતે પોતાની ધન દોલત સંપત્તિને આપ રસ્તામાં પાથરીને એના ઉપરથી આપ જવાબ કેમ માંગો છો? ત્યારે એણે કહ્યું કે मैं संसार को संदेश देना चाहता हूं કે અડધી દુનિયાનો માલિક થયા પછી પણ જે ધન દોલત રૂપિયા પૈસા જે કંઈ હું કમાયો તે મારી સાથે આવતી, જેમના લીધે હું આટલા બધા યુદ્ધ લડ્યો અને આટલી લાખો જાનોને મેં ગુમાવી અને લાખો લોકોના મેં પ્રાણ હર્યા, એ જે મારા ઘરના પરિવારો સ્વજનો અને મારા ઇષ્ટ મિત્રો છે એમાંથી કોઈ પણ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે મારી સાથે આવવા તૈયાર નથી. સૈનિકો મને લઈ જઈ રહ્યા છે. અને ત્રીજું એને કહ્યું કે અડધી દુનિયાનો માલિક ભલે થયો હોઉં પણ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે કોફિનમાંથી બંને હાથ ખાલી હાથે જ હું. એટલા જ માટે જા ધનકો મુનિ જપ તપ ખોજ વેદ હું પાર ન પાયો, સો ધન ધર્યો क्षीर सागर में ब्रह्मा जाए, यह धन धर्म ही ते. આપણી પાસે કેટલી દોલત છે, કેટલી પ્રતિષ્ઠા છે, કેટલું રૂપ છે, કેવા કેવા સરસ આપણા સંપર્ક અને કોન્ટેક્ટ છે અને કેટલું જ્ઞાન છે. આ પાંચેમાંથી એક પણ તત્વ જવા કાળે આપણી સાથે ઊભા રહેતા નથી. રૂપ સાથે આવતું નથી, સંપર્ક સાથે આવતું નથી, પદ આપણું જે પદ માટે આપણે જીવનભર સંઘર્ષ કરીએ છીએ એ પદ નથી આવતું સાથે. ઇષ્ટ મિત્રો નથી સાથે આવતા, સંપર્ક સાથે ન આવતું, ધન સાથે ન આવતું. સાથે શું આવ્યું? જા ધનકો મુનિ જપ તપ ખોજત. જે ધન આપણા ઘરે ઠાકોરજી સ્વરૂપે બિરાજે છે, શરૂઆત પણ એનાથી થાય છે અને અંત પણ એના ચરણનું શરણ જ આપણું એકમાત્ર અંત છે. ભરોસો શ્રી વલ્લભ હી કો ભારી, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહે ફલકારી. ભરોસો શ્રી વલ્લભ હી કો ભારી. શ્રી વિઠ્ઠલ गिरधर सब बालक, जगत कियो उद्धारी. पुरुषोत्तम प्रभु नाम मंत्र ने चरण कमल सिरधारी. भरोसो श्री वल्लभ ही को. પ્રભુ અને મહાપ્રભુ, પ્રભુએ ગૌ માતાનું પાલન કર્યું, પોષણ કર્યું, તો મહાપ્રભુએ ગૌ માતાનું રક્ષણ કર્યું, સંવર્ધન કર્યું. અને એવા ગૌ માતાના દિવ્ય ચરિત્રને સાર સ્વરૂપે આપણે અહીંયા આજે સત્સંગમાં લીધું છે. દર્શનનો સમય થઈ રહ્યો છે એટલે ગૌ માતા જેવી આપણી ગતિમતી નથી થાય. જે દેહધારી માનવોએ ગૌ પૂજન ન કર્યું હોય જીવનમાં જરૂર એકવાર ગૌ પૂજન કરે. જેમણે ગૌ સેવા ન કરી હોય એ ગૌ સેવા માટે જ્યાં આપનો સંપર્ક, જ્યાં આપની રુચિ, જે સંસ્થામાં, જે જગ્યા ઉપર આપની આસ્થા વિશ્વાસ હોય ત્યાં ગાય માટે જરૂરથી આપ કંઈક કરજો. અને ગૌધનની જો રક્ષા થશે, આ દેશમાં હું આના પહેલાના પ્રવચનોમાં આ નોન વેજીટેરિયનિઝમ ઉપર પણ ઘણીવાર મેં ચર્ચા કરી છે. અને એમાં વૈષ્ણવ તરીકે જે કંઠી ધારણ કરતું હોય એ કંઠી પહેરનાર વ્યક્તિએ તો જે ઘરમાં બીફ ખવાતું હોય એના ઘરનું પાણી પણ પીવાય નહીં. જે ઘરના સંતાનો, જે ઘરના વંશજો, જે ઘરના બાળકો ગૌ માંસનું પણ ભક્ષણ કરવામાં જો ભારતીયતાને ભૂલી જાય, વૈષ્ણવ તરીકે, કંઠીધારી તરીકે એ ઘરનું જલ પણ વૈષ્ણવે પીવું જોઈએ. વેજીટેરિયનિઝમ ઉપર, નોન વેજીટેરિયનિઝમ ઉપર ઘણી બધી તત્વ વિચારની ચર્ચાઓ મેં પહેલા કરી છે.
પણ જ્યારે બધું જ કરી રહ્યા છો, કમસે કમ એક ભારતીય તરીકે બીફ તો નહીં અને નહીં. અને આટલી ખુમારીથી જો આપણે ન જીવીએ તો આપણે પછી હિન્દુ કહેવા માટે પણ આપણે વૈષ્ણવતા તો બહુ આગળની વાત થાય છે. હિન્દુ તરીકે પણ આપણા જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે. પૂર્ણતાથી આપણે હિન્દુ પણ થઈ શકતા. तो मेरा अज़्म इतना बुलंद है, अज़्म એટલે ધર્મ, मेरा अज़्म इतना बुलंद है कि पराये शोलों का डर नहीं. બહારની કોઈ શક્તિ મારા ધર્મને કે મારા ધર્મના વિચારને, ધર્મની સંસ્કૃતિને, પરંપરાને તોડી જાય, छेड़ी जाए वो नहीं. मेरा अज़्म इतना बुलंद है कि पराये शोलों का डर नहीं. मुझे खौफ कि डर, मुझे खौफ आतिशे गुल से है कि कहीं चमन को जला न दे. मुझे खौफ आतिशे गुल से है, कहीं अपनों के बीच में कोई ऐसा न हो जो ये गुनाह करता हो. तो આપણે આ સાવધાની સાથે જાણતા હોઈએ તો રોકવાની કોશિશ કરીએ, અને ન જાણતા હોઈએ તો આપણા જેવું કોઈ ભાગ્યશાળી. જાણતા હોઈએ તો અને ન જાણતા હોઈએ તો આપણા જેવું કોઈ ન જાણવામાં. તો એ ભાવનાથી ગૌ પૂજન, ગૌ રક્ષણ અને ગૌ સંવર્ધન માટે ગોવિંદ આપ સૌના અંતરમાં વિરાજી પ્રેરણા કરે અને ગૌ રક્ષણ માટે સતત અભિયાન ચાલી રહ્યા છે. આપણે પણ ભારતમાં અલગ અલગ પ્રકારથી જે સ્લોટર હાઉસમાં ગાયો જાય છે એમને રોકવા માટે ગૌશાળાના નિર્માણ કરી અનેક કાર્ય કરી રહ્યા છે. તો અલગ અલગ રીતે જ્યાં જ્યાં ગૌ સંવર્ધનનું કાર્ય થઈ રહ્યું છે ત્યાં ત્યાં આપના હિસાબે જરૂરથી એમાં આપના સહયોગ પૂરક બનજો. જ્યાં આપની રુચિ હોય, જ્યાં આપને કરવું હોય ત્યાં, પણ ગૌવંશની રક્ષા થવી જોઈએ, ભારતમાં તો થવી જ જોઈએ એવી ભાવના સાથે આપ સૌના અંતરમાં વિરાજતા ગોવિંદના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. અને આપ સૌ શ્રીજી દ્વાર હવેલીના માધ્યમથી આજે ચોથા દિવસે જ્યારે સત્સંગનું આચમન કરી રહ્યા છો, રોજ આપણે આ બધા વિષયોમાં આચમન જ કરી રહ્યા છીએ. 5 દિવસ ખાલી માખણ ઉપર જ ચર્ચા પણ કરીશું કોઈ વાર, 5 દિવસ ખાલી મુરલી ઉપર જ ચર્ચા કરીશું કોઈ વાર, 5 દિવસ કેવલ ગૌ માતા ઉપર જ ચર્ચા કરીશું કોઈ વાર. અને એવી રીતે કોઈ વાર સંયોગ હશે તો વિસ્તાર થઈ શકશે. પણ આ દશાબ્દી મહોત્સવના રૂડા અવસરે જ્યારે આ વર્ષની સિરીઝમાં, આ વર્ષની શૃંખલામાં હમણાં પ્રવાસ માટેના અંતિમ આચાર્ય તરીકે હું આવ્યો છું. ઘણા બધા આચાર્યો પધારી ચૂક્યા છે. અઠવાડિયાના બધા જ આચાર્યોના સુંદર સુંદર આયોજન થઈ ચૂક્યા છે. આ વર્ષની દશાબ્દી મહોત્સવની આ વર્ષની શૃંખલામાં આ છેલ્લો સત્સંગનું આયોજન જ્યારે શ્રીજી દ્વાર હવેલીમાં થઈ રહ્યું છે ત્યારે ચોથા દિવસે આપણે સત્સંગમાં સમયસર આવ્યા અને મોડે સુધી બેસીને આપણે સૌએ સત્સંગ કર્યો છે. મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. સૌ ટ્રસ્ટી મહાનુભાવો, સર્વશ્રી ડોક્ટર શ્રી ઉમંગભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ શાહ, श्री ज्योतिभाई परीख, श्री नृपेंद्रभाई शाह, श्री कमलेशभाई शाह, श्री भावनाबेन पटेल, श्री जनकभाई खटाऊ, श्री विपिन भाई परीख, श्री कनुभाई हाथी, श्री कमलेशभाई शेख, श्री हंसाबेन शेख, બધા જ મહાનુભાવો તેમજ સતત જેમના નિવાસ સ્થાને હું રોકાયો છું એવા શ્રી ચિત્રંજનભાઈ અને શ્રી ગીતાબેન, એ બંનેનો પણ ખૂબ સહયોગ દરેક વખતની જેમ આ વખતે પણ પ્રાપ્ત થયો. અને કીર્તનકાર શ્રી સંદીપભાઈ અને કલાકાર વૃંદ શ્રી ગિરીશભાઈ અને સૌ કલાકાર વૃંદ પણ સંગત પૂરીને સતત વાદ્યો અને કંઠ દ્વારા આ સત્સંગમાં સુર પુરાવી રહ્યા છે. એ બધા જ ફ્લોરિડાથી વિશેષ રીતે સંપૂર્ણ યાત્રામાં જેમનો સહયોગ રહ્યો છે, પૂરી યાત્રાની જવાબદારી જેમણે લીધી છે એવા શ્રી ભરતભાઈ પટેલ અને તૃપ્તિબેન પટેલ માટે પણ મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. વિશેષ રીતે શિકાગો હોય કે એટલાન્ટા હોય, श्री देवेंद्रभाई पटेल नो खूब सहयोग अशोकभाई साथे साथे रह्यो छे. श्री देवेंद्रभाई माटे पण मारी खूब प्रसन्नता व्यक्त करूं. आज विशेष रीते श्री सनीभाई पण आपणी वच्चे आव्या छे अने एमणे पण आ सत्संग सरितामां पोतानुं आचमन करवा माटे उपस्थित रह्या. सनीभाई माटे पण मारी खूब प्रसन्नता व्यक्त करी रह्यो छुं. आप सौ वैष्णवजनो आ
જે ભાગવત કથાઓ થતી હોય, કોઈ વિષયને લઈને કથાઓ થતી હોય, એના બદલે કંઈક અલગ સ્વરૂપે સત્સંગ કરવું અને કંઈક આપણા પ્રિયતમ પ્રભુ માટે જે નથી જાણ્યું તે જાણવું, એ ભાવથી આપણે આ સત્સંગ કરી રહ્યા છે. બીજું કોઈ આની પાછળ કોઈ ઉદ્દેશ નથી. તો આપ સૌના હૃદયમાં ગૌ માતાને પ્રિય ગોવિંદ વિરાજે અને જેવી ગાયને પોતાના જીવનમાં બધું આપી દેવાની હળવાશ હોય છે, એવી હળવાશથી આપ સૌના જીવન પુલકિત બને એવી અભ્યર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જય. શ્રી વલ્લભાની